કોન્સ્ટિટ્યુશન શું છે એની વાત કરીશું. ઘણી બેઝિક વસ્તુની વાત કરીશું. બુકની અંદર જે વસ્તુ નથી એની વાત કરીશું. જે જાણવી જરૂરી છે એવી બાબતની પણ આપણે વાત કરવા જઈશું અહીંયા. ઓકે, તો દેખો આપણું બંધારણ છે. ઓકે, તો બંધારણ જાણતા પહેલા કેટલા અગત્યના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ આપણે. બંધારણ એટલે શું? બંધારણ એટલે એનું મહત્વ શું છે? બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો સંબંધ શું છે? તમે જોયું હશે ફ્રેન્ડ્સ કે ઘણી વખત તમે એવો પ્રશ્ન પૂછતા હશો કે એક્ઝામ માટે પોલિટી તૈયાર થઈ ગયું. ઘણી વખત તમે એ રીતે પ્રશ્ન પૂછતા હોવ છો કે બંધારણ તૈયાર થઈ ગયું. તો શું પોલિટી બંધારણ અલગ છે? તો પોલિટી શું છે, બંધારણ શું છે, જેને ઇંગ્લિશમાં આપણે કોન્સ્ટિટ્યુશન પણ કહીએ છીએ, રાઈટ? ઓકે, તો એ બધી વસ્તુ તમારે ખબર હોવી જોઈએ કે દેખો અલગ અલગ વર્ડ છે, તમે સાંભળ્યા હશે હે ને, કે કોઈ વાર પોલિટી બોલતા હશો, કોઈક વાર પોલિટિકલ સાયન્સ, ઓકે, કોઈક વાર કોન્સ્ટિટ્યુશન અથવા બંધારણ. આ બધા વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે એ જ્યાં સુધી આપણે ના સમજી શકીએ કે ના સમજીએ ત્યાં સુધી આપણને બંધારણ નહીં ખબર પડે મિત્રો. એ ફક્ત અને ફક્ત ગોખવા જેવું જ લાગશે. એટલે બેઝિક આ બધાનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ, પછી આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ કે બંધારણ એટલે શું? વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન? અગેન અહીંયા આપણે કોઈ બુકની અંદર જે ડેફિનેશન છે એ ડેફિનેશન બોલવાની નથી. દેખો મિત્રો, તમે જે એક્ઝામ આપવા જઈ રહ્યા છો, જેમાં મેન્સ એક્ઝામ આવતી હોય છે, તમારે એક્સપ્લેન કરવાનું છે. તમારે ત્યાં એક્સપ્લેન કરવું પડશે. અને એ બુકિશ લેંગ્વેજની અંદરની પોતાના શબ્દોની અંદર જેટલું તમે વધારે એક્સપ્લેન કરશો એટલો જ તમને વધારે ફાયદો થશે. ઓકે, તો કોમેન્ટ સેક્શનની અંદર તમે કહી શકો છો કે બંધારણ એટલે શું. જેટલું ટૂંકમાં કહી શકો એટલું બેટર છે. કોન્સ્ટિટ્યુશન એટલે શું, બંધારણ એટલે શું, પછી આપણે એમાં ડિસ્કશન કરશું. બંધારણ કઈ રીતે અલગ છે, પોલિટી અલગ કઈ રીતે છે, પોલિટિકલ સાયન્સ કઈ રીતે અલગ છે. ઓકે, સાંભળવામાં બધા શબ્દ લગભગ એક સમાન એક જેવા લાગતા હોય છે, છતાં પણ આપણને એના વચ્ચેનો ભેદ ખબર હોવો જોઈએ, રાઈટ? ઓકે, ટૂંકમાં એક લાઈનમાં તમે કહી શકો છો, કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપી શકો છો. સર મારો એક પ્રશ્ન છે, ઉત્તર એક દિવસીય પરીક્ષાનું આયોજન છે જેમાં માજવા ટેટ કોન્સ્ટેબલ પીજી પરીક્ષા રાજ્ય કક્ષા લેશે કે સેન્ટ્રલ કક્ષે ઘણા વિદ્યાર્થી મનમાં સમસ્યા, આપ પાસે માહિતી હોય તો આપશો. બિલકુલ સર, એના ઉપર જ્ઞાન ઉપર એક આખું વિડીયો બનેલો બી છે દિગ્વિજયસિંહજી, એ આપ જોઈ લેજો. છતાં પણ એ વસ્તુ હું તમને ડિટેલમાં પછી સમજાવીશ, ચિંતા ના કરતા. ઓકે, દેખો મિત્રો, દેશ અને સરકાર ચલાવવા માટેના કાયદા. તો વિજય પંડ્યા સરજી, કાયદા તો છે જ આપણા દેશની અંદર, અલગ અલગ કાયદા તો છે જ. ઓકે, કાયદા તો છે જ. ચલો હું સમજાવું. દેખો મિત્રો, બંધારણ એટલે આપણે પેલા ગુલામ હતા, અંગ્રેજોના ગુલામ હતા. હવે અંગ્રેજો જ્યારે આપણા ઉપર શાસન કરતા હતા તો એમના શાસન કરવા પાછળનો ઇન્ટરેસ્ટ કોના તરફ હશે? અંગ્રેજોના તરફ હશે. બટ ઓબ્વિયસ એ પોતાના માટે શાસન કરતા હશે, પોતાના ફાયદા માટે શાસન કરતા હશે. આપણો દેશ આઝાદ થવાનો હતો, તો એક આઝાદ દેશને પોતાનો દેશ ચલાવવા માટે કોઈ મૂળભૂત કાયદા, મિત્રો ફક્ત કાયદા ના કહેતા, જે શબ્દ આવવો જોઈએ એ શબ્દ હોવો જોઈએ મૂળભૂત કાયદો. બંધારણ એટલે મૂળભૂત. નહીં તો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે તૈયારી કરો છો એમાં બી કાયદો આવે જ છે ને, રાઈટ ઓર રોંગ? જો બંધારણ એટલે કાયદો જ હોત તો તમે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એમાં કાયદો સબ્જેક્ટ આવે છે, એમાં બંધારણ પણ આવે છે. જો બંને એક હોય તો બંને કઈ રીતે આવી શકતા? કાં તો બંધારણ હોય કાં તો કાયદો હોય, રાઈટ ઓર રોંગ? ઓકે, એટલે બંધારણ એટલે કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો. ઓકે, કોઈ પણ દેશ કે રાજ્યને ચલાવવા માટે રચાતા કોઈ ચોક્કસ નિયમ, નિયમને આપણે રૂલ્સ કહીશું. દેખો મિત્રો, એક એક શબ્દ અગત્યનો હોય છે. બંધારણ એટલે કોઈ પણ દેશ માટેનો મૂળભૂત કાયદો, ઓરિજિન. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ગાડી એની પણ ડિસ્કશન કરીએ છીએ. ઓકે, MPHWમાં બંધન આવે છે સર, એમાં કાંઈ વિડીયો નથી આવતા. નવ્યા પટેલ મેમ એન્ડ વિજય પંડ્યા સર, બીજા કોઈનો બી એક ક્વેશ્ચન હતો સરજી, એ તમે ટેકનિકલ ટીમ સાથે, મેનેજમેન્ટ સાથે તમે વાત કરો, એમને વધારે આઈડિયા હશે સર, મને એના વિશે ઓછો ખ્યાલ હશે. ઓકે, કઈ કઈ બેચમાં આવશે મને નહીં ખબર હોય અહીંયાથી. ઓકે, એ આ શબ્દ ખાસ હોવો જોઈએ. કોઈ પણ દેશ ચલાવવા કાં તઈ ના બોલો વાંધો નહીં, કોઈ પણ દેશનો
મૂળભૂત કાયદો એટલે બંધારણ. બસ ધેટ્સ ઇટ. હવે આપણે એને પ્રૂવ કરીએ કે કઈ રીતે કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો એટલે બંધારણ. મૂળભૂત એટલા માટે મિત્રો કે એ દેશમાં જેટલા પણ બીજા કાયદા બને, નિયમ બને, એક્ટ બને, રૂલ્સ બને, વિનિમય બને, રેગ્યુલેશન બને, આ બધાનો બેઝ હશે બંધારણ. એટલા માટે એને મૂળભૂત કાયદો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. એવો કોઈ બી કાયદો સરકાર બનાવી શકે, ધ્યાનથી સમજજો. ઓકે, અને હું તમને કહું છું એ તમે સમજવાની કોશિશ કરજો. ઓકે, કોઈ બી કાયદો છે એ ક્યારે એવો બની શકે, સરકાર બનાવી શકે કે જેના લીધે અથવા જેના દ્વારા બંધારણનું ઉલ્લંઘન થાય? નહીં બનાવી શકે મિત્રો. આજે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, આઈપીસી હોય, સીઆરપીસી હોય, મોટર એક્ટ, મોટર વ્હીકલ એક્ટ હોય, એવિડન્સ એક્ટ હોય, કોઈ કંપનીના નિયમો હોય, કોઈ સંસ્થાના રેગ્યુલેશન હોય, આ બધા જ સંસ્થાના રેગ્યુલેશન અને નિયમો હશે એમાંથી કોઈ પણ બંધારણના ઉપર જઈ શકે નહીં. એ બધાનો બેઝ, એ બધાનો આધાર હશે આપણા દેશનું બંધારણ. ક્લિયર? ઓકે, બિલકુલ. નિયમ, ઉપનિયમ, વિનિમય અને રેગ્યુલેશન બધી વસ્તુ દેશના બંધારણ પર આધાર રાખે છે. વેરી ગુડ કિરણ મેમ, ખૂબ સરસ. ઓકે, તો એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ. ઓકે, તો આ બંધારણ છે. હવે બંધારણ અને પોલિટી, કારણ કે તમે જે બુક વાંચતા હશો એના પર ટાઇટલ કોઈક વાર બંધારણ પણ લખ્યું હશે, લખ્યું હશે બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. હવે એ બંને વચ્ચે શું ડિફરન્સ છે હું તમને સમજાવું મિત્રો. ઓકે, જે દેશની અંદર જે બંધારણ છે એના ઉપર જ એ દેશનું પોલિટી ચાલતું હોય, રાજ્ય વ્યવસ્થા ચાલતી હોય. એક્ઝામ્પલથી સમજીએ ચલો, કારણ કે કોઈ પણ વસ્તુ એક્ઝામ્પલથી આપણે સમજી શકીએ છીએ. ઓકે, બિલકુલ ના બનાવી શકે કેશવાનંદ ભારતી કેસ 1973. ઓકે, રોહિતસિંહ ચૌહાણ એ આપણે પૂરા કરશું, ચિંતા ના કરતા સરજી. હવે દેખો, અધિનિયમ અને વિનિમય વચ્ચેનો ભેદ સમજાવો. દેખો ફ્રેન્ડ્સ, અધિનિયમને આપણે એક્ટ કહીએ છીએ, હિન્દી શબ્દ છે, વિજયસિંહ રાઠોડ. અને વિનિમય એ રેગ્યુલેશન છે. કોઈ બી કંપનીમાં કે કોઈ બી સંસ્થાની અંદર આ સંસ્થામાં તમારે રહેવું હશે તો આટલા આટલા કામ આ રીતે આ ડિસિપ્લિન મેન્ટેન કરવી પડશે, એ રેગ્યુલેશન છે વિજયસિંહજી. અને અધિનિયમ એક હિન્દી વર્ડ છે જેને તમે ખરડો કહો છો, જેને કાયદો કહો છો. કાયદો કહો છો ઇંગ્લિશમાં અધિનિયમ, હિન્દીમાં અધિનિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, આગળ વધીએ આપણે. દેખો મિત્રો, પોલિટી ઉપર આવીએ. હવે કોન્સ્ટિટ્યુશન અને પોલિટી વચ્ચે શું સંબંધ છે એના ઉપર વાત કરીએ. દેખો મિત્રો, આપણા દેશની અંદર રાષ્ટ્રપતિ હોય છે તો હા હોય છે. રાષ્ટ્રપતિ કેટલા વર્ષ માટે હોય છે? તો 5 વર્ષ માટે હોય છે. ઓકે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે કહો હું ભાગ લેવા કેમ નથી જતા? રાઈટ ઓર રોંગ? ક્યારે તમે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય છે જ્યારે તમારા એરિયાના એમએલએ અથવા તો વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી હશે અને જો તમે વયસ મતાધિકારમાં આવતા હશો તો તમે વોટિંગ કરવા જશો. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હશે તો તમે વોટિંગ કરવા નહીં જાઓ અથવા તમને કોઈ બોલાવવા પણ નહીં આવે. આવું કેમ? પ્રશ્ન ક્યારે ઉદ્ભવ્યો? ઉદ્ભવવું જોઈએ પરંતુ આપણને ઉદ્ભવ્યું નથી. એનો માટેનું રીઝન છે મિત્રો બંધારણ. આપણા દેશની અંદર જે સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમ શેના આધારે ચાલે છે? બંધારણના આધારે. બંધારણમાં જે લખેલું છે એને વ્યવસ્થાના રૂપની અંદર, ધ્યાનથી સમજો, બંધારણમાં જે લખેલું છે એને વ્યવસ્થાની રૂપની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવું એને કહેવાય રાજ્ય વ્યવસ્થા અથવા પોલિટી. એટલા માટે તમારા એક્ઝામની અંદર જે સબ્જેક્ટ આવે છે કોન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટી કહેવાય છે મિત્રો. રાઈટ ઓર? જ્યાં સુધી તમે આ બેઝિક વસ્તુ ના સમજી શક્યા હોય ત્યાં સુધી ફક્ત ને ફક્ત ગોખવા માટેનો જ વિષય રહી જતો હોય છે. અને જ્યારે એના બેઝિક એલિમેન્ટ તમે સમજી જશો અને ફિલોસોફી સમજી જશો તો આખું કોન્સ્ટિટ્યુશન તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. ફોર એક્ઝામ્પલ, મેં તમને ફરીથી કહું છું, બંધારણ શું છે? કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો એટલે એને કહેવાય કે એ બંધારણ, એ દેશનું બંધારણ. આ એક સિમ્પલ અને યુનિવર્સલ ડેફિનેશન તમે બંધારણ અથવા કોન્સ્ટિટ્યુશનની કહી શકો છો. બિલકુલ વિજયસિંહ રાઠોડ. પરોક્ષ ચૂંટણી હે ને, પરંતુ પરોક્ષ ચૂંટણી છે એ શેમાંથી કહેવાયું છે? બંધારણમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે. એટલે આપણે લોકો ભાગ નહીં લઈએ એટલા માટે આપણે જતા નથી. એટલે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આખો દેશ ચાલે છે એ વ્યવસ્થાના ભાગરૂપે અને વ્યવસ્થા લખાઈ શેમાં છે? બંધારણમાં છે. ઓકે, હવે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એવું લખ્યું છે તો આપણા દેશની અંદર એવું ક્યારે બને કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ છે એના પછી એ પદ એના પુત્રને આપી દે? નહીં બની શકે. કેમ? કારણ કે બંધારણની અંદર એનું ઉલ્લંઘન માનવામાં આવશે. તો ફરીથી ફક્ત 2 મિનિટની અંદર સમજી લઈએ આપણે. બંધારણ એટલે કોઈ પણ દેશનો, ફક્ત ભારત દેશનો નહીં મિત્રો,
બંધારણ એટલે ભારત દેશનો નહીં પરંતુ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો, અને પોલિટી એટલે એ બંધારણના આધારે એ દેશની જે વ્યવસ્થા ચાલે છે, રાજનૈતિક વ્યવસ્થા ચાલે છે, એને રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવે છે, જે તમારે સિલેબસનો ભાગ છે, તમારી એક્ઝામનો ભાગ છે, તમારે યાદ રાખવાનો છે. ઓકે, આગળ વધીએ આપણે. તો આ બંધારણ અને પોલિટી વચ્ચેનું રિલેશન થયું. હવે એક બીજો વર્ડ છે પોલિટિકલ સાયન્સ, જેને તમે ગુજરાતીની અંદર રાજનીતિ વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. બીજો જે શબ્દ છે એ છે પોલિટિકલ સાયન્સ, જેને આપણે રાજનીતિ વિજ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ. હવે રાજનીતિ વિજ્ઞાન શું છે? દેખો મિત્રો, રાજનીતિ વિજ્ઞાન પોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. દેખો, પોલિટી કોના ઉપર ડિપેન્ડ કરે છે? બંધારણ ઉપર. અને રાજનીતિ વિજ્ઞાન છે એ પોલિટિકલ સાયન્સ છે એ એના ઉપર ડિપેન્ડ કરે છે. કઈ રીતે હું તમને સમજાવું. આપણા દેશની અંદર ધ્યાનથી સમજો, આપણા દેશની અંદર સરકાર કોની બને છે? જેને લોકસભાની અંદર 50% વધારે. આપણા દેશની અંદર કેન્દ્ર સરકાર કોની કહેવાય? જેને નીચલા ગૃહ અથવા તો લોકસભાની અંદર 50% વધારે સીટ મળે એની સરકાર બને. ઓકે, આ આપણા દેશની સિસ્ટમ છે. ધ્યાનથી સમજો મિત્રો, આ આપણા દેશની અંદર સરકાર બનાવવા માટે એક સિસ્ટમ છે. ઓકે, તો હવે આને તમે સમજો ખરેખર પોલિટિકલ સાયન્સ. હવે પોલિટિકલ સાયન્સ મતલબ શું? કે શાસનમાં આવવા માટે થઈને તમે કઈ રીતે તમે શાસનની અંદર આવી શકો છો, એ છે પોલિટિકલ સાયન્સ. સાદી ભાષામાં બહુ વ્યાપક સબ્જેક્ટ છે. હવે ભારત દેશની અંદર પોલિટિકલ સાયન્સ અથવા જે પોલિટિશિયન હશે એમને ઇમ્પોર્ટન્સ અથવા એમનો ગોલ શું હશે? કોઈ પણ હાલતમાં એમના પક્ષને 50%થી એક વધારે સીટ લોકસભામાં લાવવી. તો અહીંના જે પોલિટિશિયન હશે એમનું અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ શું હશે? કે ભાઈ ગમે તે રીતે લોકસભામાં 50%થી વધારે સીટ લાવવી. ઓકે, એ ટાર્ગેટ ઉપર ચાલતા હશે. હવે એ કઈ રીતે લાવવી, કયા મુદ્દા ઉપર રાજનીતિ કરવી, પોતાના પક્ષમાં કયા એજન્ડા રાખવા, કોને સીટ આપવી, કઈ રીતે કયા મુદ્દાથી જનમાનસને લોકોને પોતાની સાથે જોડવા અને એને વોટિંગની અંદર ફેરવવા, મતની અંદર ફેરવવા, લીડર કેવો હોવો જોઈએ, લીડરશિપ કેવી હોવી જોઈએ, જેના આધારે તમે સત્તામાં આવી શકો છો. અને આ બધી વસ્તુને પોલિટિકલ સાયન્સ કહેવાય છે. મિત્રો, તમને એક્ઝામ્પલ તમને સમજાવું કે આના પહેલા જે યુપીની ગવર્મેન્ટ હતી એના સામે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર બહુ મોટા આંદોલન થયા હતા, ક્રાંતિ થઈ હતી, ત્યારથી સરકાર બદલાયેલી છે. ઓકે, નરેન્દ્ર મોદી તો એક વ્યક્તિ છે જે પક્ષ કરતા પણ એની સાઇઝ મોટી છે, એના આધારે ભાજપ પક્ષ જીતી રહ્યો છે. તો આ જે બધી વસ્તુ છે, દેખો કાશ્મીરના મુદ્દા ઉપર, આર્ટિકલ 370 ઉપર, રામ મંદિરના મુદ્દા ઉપર, તો એ જે બધી વસ્તુ એમને કરી, એમને ખબર હતી કે કયા કયા મુદ્દા ઉપર એ જનમાનસને જોડી શકે છે અને એ મુદ્દા ઉપર એ સરકાર બનાવી અને સરકાર ઉપર રહે છે. તો આ બધી વસ્તુ પોલિટિકલ સાયન્સ કહેવાય. પરંતુ તમારે પોલિટિકલ સાયન્સથી કોઈ સંબંધ નથી. તમને ક્યારે પરીક્ષામાં કોઈ પર્સનલ ક્વેશ્ચન નહીં પૂછાય, કોઈ મિનિસ્ટરના નામથી અથવા તો કોઈ મિનિસ્ટરની પર્સનલ લાઈફથી એ ક્યાં ચૂંટણી જીત્યા કેટલા, એવું બધો પ્રશ્ન તમને નહીં પૂછાય. તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ છે પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. ફોર એક્ઝામ્પલ હાર્દિક પટેલ, બિલકુલ હે ને. દેખો એક એક્ઝામ્પલ હું તમને નંબર ઓફ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે અલ્પેશ ઠાકોર ઓબીસીનો મુદ્દો બનાવ્યો, લોકોને જોડ્યા અને પોલિટિક્સની અંદર આવ્યા. હાર્દિક પટેલ પાટીદાર અનામતનો મુદ્દો બનાવ્યો, પોલિટિક્સની આવ્યો અંદર આવ્યા. અરવિંદ કેજરીવાલ કરપ્શનનો મુદ્દો બનાવ્યો, પોલિટિક્સની અંદર આવ્યા. જિગ્નેશ મેવાણી હતા, એ શિડ્યુલ કાસ્ટ અને ડિપ્રેસ ક્લાસનો મુદ્દો બનાવ્યો, પોલિટિક્સની અંદર આવ્યા. ખ્યાલ આવ્યો? તો આ કહેવાય પોલિટિકલ સાયન્સ, એનું એક વિજ્ઞાન છે. ઓકે, એમને કોઈ મુદ્દો, ગાંધીજીની જ વાત કરો તમે, ગાંધીજીએ પ્રથમ આંદોલન કર્યું. ઓકે, બીજું આંદોલન કર્યું, કયું કર્યું? દાંડી માર્ચ કર્યું. ઓકે, દાંડી માર્ચની અંદર એમને 11 માંગ કરી હતી, પરંતુ 11 માંગમાંથી એમને કઈ માંગ લીધી? મીઠું, સોલ્ટ. કારણ કે જાણતા હતા કે મીઠું અમીર, ગરીબ, સ્ત્રી, પુરુષ, ભણેલો હોય, અશિક્ષિત હોય, કોઈ ફરક નથી કરતો, બધાને જોડે એવો મુદ્દો છે અને એના આધારે એ આંદોલન કરતા હતા. ક્લિયર? બિલકુલ કિરણ મેમ, કરેક્ટ છે ફ્રેન્ડ્સ. ઓકે, તો ફ્રેન્ડ્સ, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચે સંબંધ છે. મેં તમને કીધું કે કોઈ પણ દેશની રાજ્ય વ્યવસ્થા હોય એ દેશના બંધારણ ઉપર જ આધારિત હોય છે. આપણા દેશની અંદર સંવિધાનિક પદ સૌથી ઊંચું કયું છે? રાષ્ટ્રપતિ. કેમ છે? કારણ કે બંધારણની અંદર કહેવામાં આવ્યું છે. આપણા દેશની અંદર કારોબારની વાસ્તવિક શક્તિઓ વડાપ્રધાન પાસે છે. કેમ છે? બંધારણની અંદર કહેવામાં આવ્યું છે. બીજું એક્ઝામ્પલ આપું, તમે ધ્યાનથી સાંભળો કે અમેરિકા પોતે એક ડેમોક્રેટિક કન્ટ્રી છે.
અમેરિકા પોતે એક લોકતાંત્રિક દેશ છે અને ભારત પોતે એક લોકતાંત્રિક દેશ છે. જ્યારે અમેરિકાની વાત આવતી હોય છે તો ટ્રમ્પની વાત થતી હોય છે મિત્રો. જ્યારે અમેરિકાની વાત થતી હોય ટ્રમ્પની વાત થતી હોય છે અને ભારતની વાત થતી હોય છે તો મોદીજીની વાત થતી હોય છે. ઓકે, આવું કેમ? બંને લોકતાંત્રિક દેશ છે, બંને ડેમોક્રેટિક કન્ટ્રી છે, છતાં પણ આ બંનેની અંદર આ મોટો ડિફરન્સ કેમ? અમેરિકામાં ટ્રમ્પની વાત થતી હોય છે અને અહીંયા મોદી. હવે ટ્રમ્પ એ અમેરિકાના રાષ્ટ્રપતિ છે, જ્યારે ભારતની અંદર પણ રાષ્ટ્રપતિ છે, પરંતુ રાષ્ટ્રપતિ કરતા સૌથી વધારે ચર્ચા કોની થતી હોય છે? વડાપ્રધાનની થતી હોય છે. આવું કેમ? એટલે અહીંયા હું તમને સમજાવવા માંગુ છું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચે સીધો સંબંધ છે મિત્રો. કેમ? હું તમને જવાબ આપું છું કે ભારત દેશની અંદર જે કારોબારીની વાસ્તવિક શક્તિ છે એ બંધારણે વડાપ્રધાનના પદની અંદર નિહિત કરી છે. ફરીથી કહું છું મિત્રો, ભારતની અંદર જે કારોબારીની કાર્યપાલિકાની જે વાસ્તવિક શક્તિ છે એ વડાપ્રધાનના પદની અંદર નિહિત કરી છે. જ્યારે અમેરિકાના બંધારણે મેં કીધું કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો એ દેશનું બંધારણ હોય છે. તો અમેરિકાની રાજ્ય વ્યવસ્થા શેના આધારે ચાલતું હશે? અમેરિકાના કોન્સ્ટિટ્યુશનના આધારે ચાલતું હશે. અમેરિકા દેશની અંદર એના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જે કારોબારી વાસ્તવિક શક્તિ છે એ ત્યાંનું પદ રાષ્ટ્રપતિના હાથમાં નિહિત કરેલી છે. જે સરકાર ચલાવે છે, જે દેશ ચલાવે છે, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધો ડિસાઇડ થતા હોય છે, હંમેશા એ વ્યક્તિનું જ નામ ચર્ચામાં આવશે. એટલા માટે બંને ડેમોક્રેટિક કન્ટ્રી હોવા છતાં એક દુનિયાની સૌથી જૂની ડેમોક્રેટિક કન્ટ્રી છે અને એક દુનિયાની સૌથી મોટી ડેમોક્રેટિક કન્ટ્રી છે. બંનેની અંદર રાષ્ટ્રપતિ હોવા છતાં એકમાં રાષ્ટ્રપતિનું નામ વધારે લેવામાં આવતું હોય છે અને બીજાની અંદર વડાપ્રધાનનું નામ લેવામાં આવતું હોય છે. ફ્રેન્ડ્સ, ક્લિયર એટલે સુધી? હવે હું તમને પ્રશ્ન પૂછું, કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપજો કે બંધારણ એટલે શું, બંધારણનું મહત્વ અને બંધારણ અને રાજ્ય વ્યવસ્થા વચ્ચે સંબંધ છે. આટલી વસ્તુ તમે ક્લિયર થઈ ગયા? જો તમે ક્લિયર થઈ ગયા તો કોમેન્ટ સેક્શનમાં એક થમ્સ અપનું નિશાન મોકલી દો અને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો બી તમે પૂછી શકો છો. પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, બિલકુલ. આજના લેક્ચરની અંદર આપણે બંધારણ સભા વિશે વાત કરવા જઈ રહ્યા છે. ઓકે, અગત્યનો ટોપિક છે બંધારણ સભા, એના વિશે. ઓકે ફ્રેન્ડ્સ, ક્લિયર? સર, ઘન પણ ત્યાંના માણસ જાહેરમાં લઈને ફરી શકે છે, એના પાછળ પણ બંધારણ જવાબદાર છે. બિલકુલ મિતેશ કુમાર ચૌધરી સરજી. ઓકે, ખૂબ સરસ એમને એક કોમેન્ટ કરી છે. અમેરિકાની અંદર ગન કલ્ચર છે મિત્રો, ત્યાં બંધારણે એલાઉડ કરેલું છે એટલા માટે છે. આઈએમપી પ્રશ્નો બિલકુલ આપતો રહીશ અને એના ઉપર ડિસ્કશન બી કરતા. ઓકે, કરેક્ટ ફ્રેન્ડ્સ. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ કરી દો. સિમ્પલ છે. દેખો, કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો એટલે બંધારણ. ઓકે, કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો એટલે બંધારણ. બંધારણના આધારે દેશ ચાલે છે, એની એપ્લિકેશન થાય છે, એની વ્યવસ્થા બની છે, એટલેથી રાજ્ય વ્યવસ્થા. બંધારણ, પોલિટી. એ પોલિટી પ્રમાણે કોઈ પણ પાર્ટી હંમેશા સત્તામાં આવવા માંગતી હોય. સત્તામાં કેવી રીતે આવવું એ જાણવાનું વિજ્ઞાન એટલે પોલિટિકલ સાયન્સ. અગેન એક વાત હું ક્લિયર કરી દઉં, પોલિટિકલ સાયન્સ બસ આટલું જ નથી. પોલિટિકલ સાયન્સની અંદર ઇન્ટરનેશનલ રિલેશન પણ આવી જાય, બંધારણ પણ આવી જાય, પોલિટી, મતલબ ત્રણેય વચ્ચે આ રીતે પારસ્પરિક સંબંધ છે. એ વસ્તુ હું તમને સમજાવવા માંગતો હતો. ઓકે સર, મહત્વની સંબંધ વચ્ચે ખાલી મહત્વ સમજાવી દો. બિલકુલ ફ્રેન્ડ્સ, મહત્વ હું તમને સમજાવી દઉં. દેખો, કોઈ પણ દેશની અંદર ક્લેરિટી હોવું જોઈએ, કેઓસ ના થાય. બંધારણનું મહત્વ શું હું તમને સમજાવું કે એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે એવો નિયમ ના હોત. બંધારણમાં નથી લખ્યું, બંધારણના આધારે કાયદા બને, એની અંદર આવો નિયમ છે કે ભાઈ આપણે ઘરની બહાર નીકળીશું તો જે ડ્રાઈવ કરીશું આપણે કાર, એ હંમેશા રોડની લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રાઈવ કરીશું, ડાબી બાજુએ આપણે ડ્રાઈવ કરીશું. આ એક નિયમ છે. ઓકે, ફ્રેન્ડ્સ, આવો કોઈ નિયમ જ ના હોત તો શું થાત? તમે કલ્પના કરો, કોઈ જમણી બાજુ, કોઈ કે મારો જે મરજી આવું, કોઈ નિયમ નથી, હું જમણી બાજુથી આવીશ, કોઈ કે હું ડાબી બાજુથી આવીશ, કોઈ હું વચ્ચે ચાલીશ, તો એક અરાજકતા અથવા તો કેઓસ, અરાજકતા વ્યાપી જાત. 5 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપતા બી તમને આખો દિવસ પસાર થઈ જાય. થાય કે ના થાય? એટલા માટે એ જ રીતે રાજનીતિની અંદર બી અરાજકતા ના વ્યાપી જાય, ક્લિયરિટી હોવી જોઈએ, હે ને, એકદમ સ્પષ્ટતા હોવી જોઈએ.
તો આવડો મોટો દેશ ચાલે, બાકી દેશ ચાલે કે અરાજકતા વ્યાપી જાય? અબ કી બાર મોદી સરકાર ના બોલતા, પદ તો શું બોલતા? હર બાર મોદી સરકાર. રાઈટ ઓર રોંગ? આટલું પ્રચંડ કોઈને મત મળતો હોય, બહુમત હોય, તો એ અબ કી બાર મોદી સરકાર શું કામ બોલતા? હર બાર મોદી સરકાર બોલતા. કોણ ઈચ્છે 5 વર્ષ પછી એવું જોખમ લેવાનું કે આવતી વખત આપણે આવશું કે નહીં આવીએ ગવર્મેન્ટને? કોઈ ના ઈચ્છે મિત્રો. પરંતુ આ એક બંધારણ છે કે જે બધાને એક લિમિટમાં રાખે છે, બધાને મર્યાદામાં રાખે છે, અને એના આધારે દેશ ચાલે છે. ક્લિયર આટલા સુધી? ઓકે, આગળ વધીએ આપણે. આઈ હોપ તમે ક્લિયર હશે. આગળ વધીએ આપણે. હવે ફ્રેન્ડ્સ, બંધારણ સભા અને એનો ઇતિહાસની અહીંયા વાત કરવા જઈ રહ્યા છે. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ 1934 ની અંદર માનવેન્દ્રનાથ રોય, ઓકે, માનવેન્દ્રનાથ રોય દ્વારા એનો વિચાર કરવામાં આવ્યો. હવે અહીંયા ફ્રેન્ડ્સ કેવું થશે, ઘણી વખતે એવું કહેતા હોય છે કે સૌપ્રથમ તો બાળ ગંગાધર તિલકે આની વાત કરેલી હતી. તો એ વાત પણ બિલકુલ સાચી છે મિત્રો, એ વાત ખોટી નથી. પરંતુ અહીંયા આપણે એના બે ભાગ પાડીશું ફ્રેન્ડ્સ. ઓકે, આના બે ભાગ પાડીશું. અહીંયા જે માંગ કરવામાં આવેલી છે, અહીંયા જે મેં બોર્ડ ઉપર લખેલું છે, એના પહેલા ક્યારે બંધારણની માંગ નથી થઈ એવું હું નથી કહી રહ્યો. અહીંયા જે માંગ કરવામાં આવી છે આ બધી ઔપચારિક છે. આ બધી માંગ શું છે? ઔપચારિક. મતલબ કે જેનો ઉલ્લેખ થયેલો છે, જેનો રેકોર્ડ છે, જે રિટર્ન ની અંદર માંગ કરવામાં આવી છે, લખિત માંગ કરવામાં આવી છે, એની વાત કરવામાં આવી છે. એટલે હું ફરીથી કહું છું, હું એવું નથી કહેતો કે સૌથી પ્રથમવાર માનવેન્દ્રનાથ રોય દ્વારા જ બંધારણ સભાની માંગ કરવામાં આવી હતી. અહીંયા જે હું વાત કરી રહ્યો છું એ ઔપચારિક છે. ઓકે, તો અનૌપચારિકની વાત આવે તો ફ્રેન્ડ્સ એ પણ તમે લખી લેજો. ઈસવીસન 1895 ઈસવીસન 1895 સ્વરાજ પત્રિકા, શું નામ હતું? સ્વરાજ પત્રિકાના માધ્યમથી બાલ ગંગાધર તિલક સાહેબ હતા, એમને સૌ પ્રથમ બંધારણ સભાની માંગ કરી હતી. ફરીથી અહીંયા હું એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું, આ ઔપચારિક માંગ છે, પરંતુ એના પહેલા અનૌપચારિક છે, એ પણ તમારે વાત યાદ રાખવાની છે. પોસિબલ છે મિત્રો એના પહેલા પણ કોઈએ આની માંગ કરી હોય. ઓકે, અને આ સ્વરાજ પત્રિકાની અંદર જેમને સ્વરાજ બિલ નામની વાત કરી હતી, સ્વરાજ બિલની નામની વાત કરી હતી. એક આ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર આટલા સુધી? તો ઔપચારિક પૂછે તો તમારે અહીંથી યાદ રાખવાનું છે, અનૌપચારિક પૂછે તો તમારે યાદ રાખવાનું છે તિલક છે એના કરતું વાત યાદ રાખવાનું. બિલકુલ સર, ચાપેકર બંધુને પણ વિચાર આવેલો, કિરણ મેમ બિલકુલ સાચી વસ્તુ છે. એટલા માટે જ મેં અહીંયા ક્લિયર કર્યું કે મિત્રો ઔપચારિક અને અનૌપચારિક બંને વસ્તુ વિશે તમારે યાદ રાખવાનું છે. દેખો, ઓકે, એમ તો ફ્રેન્ડ્સ હું તમને કહું 1922 ની અંદર ગાંધીજીને પણ વિચાર આવ્યો હતો. યંગ ઇન્ડિયાની અંદર એમને વાત કરી હતી કે ભાઈ આપણું એક બંધારણ હોવું જોઈએ. 1924 ની અંદર મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુને બી વિચાર આવ્યો હતો. 1928 ની અંદર તો નહેરુ રિપોર્ટ પણ બન્યો. તમને ખ્યાલ હશે કે 1922 ની અંદર ગાંધીજીએ યંગ ઇન્ડિયાની અંદર બંધારણની વાત કરેલી હતી. 1924 અને ત્યારબાદ 1928 ની અંદર તો મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ બનાવ્યો. ઓકે, જેને આજના બંધારણને, એટલે હું તમને કહું છું મિત્રો, આ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, કે જેને આજના દિવસની અંદર આજના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે. અહીંયા તો ખાલી વિચાર આવ્યો છે, પણ અહીંયા તો બંધારણ બનાવી દીધું હતું. તમને બધાને ખ્યાલ હશે કે 1919 ની અંદર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો આવ્યો હતો. રાઈટ, 1919 સાલની અંદર ભારત દેશની અંદર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો આવ્યો હતો. આ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાની સાથે સાથે એક પ્રોવિઝન પણ હતું કે 10 વર્ષ પછી, એટલે 1929 થાય, અમે ફીડબેક લઈશું, એક આયોગ મોકલીશું, એક કમિશન મોકલીશું, જે અમે સુધારો કરેલા છે એના ફીડબેક માટે આ કમિશન અમે મોકલીશું. પરંતુ બ્રિટનની અંદર જનરલ ઇલેક્શન થવાનું હતું, એટલે 2 વર્ષ પહેલા, એટલે જે 1929માં આવવાનું હતું એ 1927માં આવ્યું, અને કમિશન ફીડબેક માટે આવવાનું હતું, જે આપણે ભારતના ઇતિહાસની અંદર સાયમન કમિશનના નામે ઓળખીએ છીએ, અથવા સાયમન આયોગના નામે ઓળખીએ છીએ, જેમાં બધા જ બ્રિટિશર હોવાના કારણે એને આપણે એનો શું કર્યો હતો? બહિષ્કાર કર્યો હતો, એનો વિરોધ કર્યો હતો. પરંતુ એ સમયે બર્કેનહેડ નામના અંગ્રેજ અધિકારીએ, અંગ્રેજ ઓફિસરે ભારતના લોકોને ચેલેન્જ કરી હતી કે સાયમન આયોગને તમે કામ ન કરવા દીધું
તમારામાં જો હિંમત હોય, તમારા અંદર જો પોટેન્શિયાલિટી હોય, તો તમે પોતે એક એવું બંધારણ બનાવી જુઓ જે તમારા દેશની અંદર જેટલા બી પક્ષ છે, જેટલા ધર્મ છે, બધાને અનુકૂળ હોય. અને એટલા માટે જ આ ગાડી અહીંયા એમને બંધારણ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, જે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. પરંતુ નહેરુ રિપોર્ટમાં યાદ રાખવાનું છે મોતીલાલ નહેરુ છે મિત્રો. કોણ છે? મોતીલાલ નહેરુ છે, જવાહરલાલ નહેરુ નહીં. નહેરુ રિપોર્ટની અંદર તમારે યાદ રાખવાનું છે મોતીલાલ નહેરુ યાદ રાખવાનું છે, જવાહરલાલ નહેરુ નહીં ફ્રેન્ડ્સ. ક્લિયર આટલા સુધી? તો ફ્રેન્ડ્સ અહીંયા હું ક્લિયર કરવા માંગુ છું, આ અનૌપચારિક માંગ છે અને અહીંયા છે એ ઔપચારિક માંગ છે જેને કન્સિડર કરવામાં આવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આના પહેલાનો બી તમારા જોડે કોઈ જગ્યાએ બુક વાંચો તો ઉલ્લેખ મળી શકે છે, એ ખોટું નથી. ઓકે, જેમ કે મેં કીધું ચાપેકર બંધુનો ઉલ્લેખ કર્યો, બિલકુલ સાચી વસ્તુ છે. ચાપેકર બંધુનો પણ ઉલ્લેખ છે, સાચું છે. એટલે મેં તમને પહેલાથી ક્લિયર કર્યું ઔપચારિક અને અનૌપચારિક વચ્ચેની આ બંને વસ્તુ વચ્ચે ડિફરન્સ છે. હવે જે ઔપચારિક છે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે એની વાત કરીએ આપણે. ઓકે, બિલકુલ વિજયસિંહ રાઠોડ બંધારણનો ઇતિહાસ પણ આપણે ચલાવશું. ઓલરેડી આપણો વિડીયો છે યુટ્યુબની અંદર, તમારે જોવા હોય તો. ઓકે, 1934 ની અંદર સૌપ્રથમ વિચાર એમ.એન. રોય દ્વારા થયો. ઓકે, એમ.એન. રોય, જેનું પૂરું નામ હતું માનવેન્દ્રનાથ રોય, જેને ભારતના પ્રથમ કોમ્યુનિસ્ટ અથવા તો સમાજવાદી નેતા પણ માનવામાં આવે છે. ઓકે, સમાજવાદ કોને કહેવાય ફ્રેન્ડ્સ? ઓકે, સમાજવાદ. ઓકે, પહેલા કોમ્યુનિસ્ટ એ કોને કહેવાય? ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935 શું છે એના પર બી આવીએ છે રાહુલ ચાવડા સરજી. ઓકે, પછી 1935 ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેની સ્થાપના 1885 ની અંદર કરવામાં આવી હતી, જેને શોર્ટમાં INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નામે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નામે પણ ઓળખવામાં આવે છે. તમને બધા ખ્યાલ હશે કે આ લોર્ડ ડફરિન એ હ્યુમના દિમાગની ઉપજ હતી. કોંગ્રેસની સ્થાપના થઈ હતી અને એ જ કોંગ્રેસ જેની સ્થાપના 1885માં થઈ હતી, એને આટલા વર્ષ પછી એને પહેલી વાર કીધું કે ભાઈ બંધારણ તો હોવું જોઈએ. આટલા વર્ષ બાદ એને પહેલી વાર કીધું કે ભાઈ બંધારણ તો હોવું જોઈએ. ઓકે, બિલકુલ સાયમન કમિશન હતું મિતેશ કુમાર ચૌધરી. ઓકે સર, તમે બંધારણની બુકમાં બધું હશે ને ફ્રેન્ડ્સ, આનાથી ઘણું બધું હશે, ચિંતા ના કરતા. ઓકે, પછી 1938માં પંડિત નહેરુ દ્વારા, હવે અહીંયા જવાહરલાલ નહેરુની વાત થાય છે, એમને કહ્યું વયસ્ક મતાધિકારના આધારે, મતલબ મતાધિકાર ખરો પણ કેવું એડલ્ટ ફ્રેન્ચાઇઝ, વયસ્ક મતાધિકાર કે જેને મત આપવાની ઉંમર છે એને, એ વયસ્ક મતાધિકારના આધારે બંધારણ સભાની ગઠનની, મતલબ કે વયસ્ક મતાધિકારના આધારે એક ચૂંટણી થવી જોઈએ અને ચૂંટણીની અંદર જે ચૂંટાય છે એ એક બંધારણ સભા બનવી જોઈએ અને એ બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ બનવું જોઈએ. દેખો મિત્રો, અહીંયા સામ્યવાદ અને મૂડીવાદનું મિશ્રણ વિચારધારા. વેરી ગુડ ઉર્મિલા મેમ, બિલકુલ સાચું છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આપણે જે ભણવા જઈ રહ્યા જે સબ્જેક્ટ છે બંધારણ છે. હવે દરેક વસ્તુનો એક ઇતિહાસ હોય છે, ક્યાંકથી એની શરૂઆત થાય છે, ક્યાંક એનો પાયો નખાય છે, ક્યાં એના બીજ રોપાય છે અને ધીરે 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 એનો વિકાસ થાય છે. આપણે ડાયરેક્ટ બંધારણ સમજીએ પહેલા તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે આને સૌ પ્રથમ વિચાર આવ્યો હતો. દાખલા તરીકે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, એ આજે ભલે દુનિયાનો સૌથી ધનપતિ વ્યક્તિ હોય પરંતુ એની શરૂઆત એક નાની વસ્તુથી કરી હોય, તો એ રીતે આપણા દેશનું જે બંધારણ છે એની શરૂઆત પણ આ રીતે થઈ હતી અને ધીરે 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 આગળ વધ્યું હતું ફ્રેન્ડ્સ. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ 1940ની અંદર ઓગસ્ટ પ્રસ્તાવ આવ્યો, જે બીજા વિશ્વ યુદ્ધ પછી બંધારણ સભા બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. ફ્રેન્ડ્સ, તમને બધાને ખ્યાલ હશે ઓગસ્ટ પ્રસ્તાવ આવો શબ્દ કેમ આવ્યો? કોઈ જગ્યાએ પ્રસ્તાવ શબ્દ મતલબ કોઈ ઓફર કરવામાં આવેલી છે. આ ઓફર કેમ કરવામાં આવી? કારણ કે 1939 થી લઈને 1945 સુધી, આ બહુ ધ્યાનથી સમજવાનું છે, 1939 થી લઈને 1945 સુધી દુનિયામાં એક ઘટના ચાલી હતી, એક ઇન્સિડન્ટ ચાલી હતી. કઈ ઘટના હતી? કોમેન્ટ સેક્શનમાં ફટાફટ જવાબ આપો. ઓકે, હજી સુધી જવાબ નથી આવ્યો. સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વ યુદ્ધ થયું હતું. હવે બીજા વિશ્વ યુદ્ધની અંદર, બિલકુલ ફ્રેન્ડ્સ સાચો જવાબ છે બધાનો,
જે બીજું વિશ્વયુદ્ધ થયું હતું એ બીજા વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજોએ ભારતના લોકોનો સપોર્ટ માંગ્યો હતો. અંગ્રેજોએ ભારતના લોકોનો સપોર્ટ માંગ્યો હતો, પરંતુ એકવાર ભારતીયોએ આ ભૂલ કરી હતી પ્રથમ વિશ્વયુદ્ધમાં. તમને ખબર છે કે ગાંધીજીએ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજોની તરફેણ કરી હતી. ભારતના લોકોને એમને ઇન્સિસ્ટ કર્યા હતા અંગ્રેજોની સેનામાં જોડાવા માટે. અંગ્રેજોને આ વખત ફરીથી સપોર્ટ જોઈતો હતો. કોનો? ભારતીય લોકોનો સપોર્ટ જોઈતો હતો. પરંતુ આ વખતે ભારતના કોઈ પક્ષ અંગ્રેજોને સપોર્ટ આપવા માંગતા ન હતા. એટલે આ લોકોએ ભારતીયોને પૂછ્યા વગર જ બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતીય લોકોનો સપોર્ટ છે એવી જાહેરાત કરી દીધી અને એવું એનાઉન્સમેન્ટ કરી દીધું. અને ભારતીય લોકો હકીકતમાં ખરેખરમાં સપોર્ટ આપે એટલા માટે એમને એક ઓફર આપી કે આ બીજું વિશ્વયુદ્ધ પતી જવા દો. ઓફર કોને કહેવાય મિત્રો? એક પ્રસ્તાવ આપ્યો કે તમે એમને સપોર્ટ કરો અને બીજું વિશ્વયુદ્ધ પતી જવા દો, પછી તમને અમે ડોમિનિયન સ્ટેટ્સ અથવા સંસ્થાનિક સ્વરાજ આપીશું અથવા કંઈક વિચારીશું એવી વાત કરવામાં આવી. એટલા માટે આને કહેવામાં આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ. એમાં કહેવામાં આવ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી બંધારણ સભા બનાવવાનું આશ્વાસન આપ્યું. હવે બીજું વિશ્વયુદ્ધ પતે ક્યારે, અંગ્રેજો જીતશે, હારશે, શું થશે એની કોઈ ગેરંટી હતી નહીં. એટલા માટે થઈને ઓગસ્ટ પ્રસ્તાવ છે, એ ઓગસ્ટ પ્રસ્તાવ કેવો ગયો? નિષ્ફળ ગયો મિત્રો. એ સક્સેસ થઈ શક્યો નહીં. ઓકે, બિલકુલ. લોર્ડ લિથગો, ઓકે, નિખિલ સર આગળ પણ આપણે આવીએ છે. બિલકુલ લોલીપોપ આપી હતી. પછી આવ્યું 1942 ની અંદર ક્રિપ્સ મિશન. હવે ક્રિપ્સ મિશનની અંદર શું થયું? એમાં સ્ટેફર્ડ ક્રિપ્સ આવ્યા હતા. એમાં કીધું ભારતના લોકો દ્વારા બનેલ બંધારણ સભા બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તો ફ્રેન્ડ્સ, આ તો સારી વસ્તુ હતી, પરંતુ આ ક્રિપ્સ મિશન હતું, એ ક્રિપ્સ મિશન છે એ સક્સેસ ના ગયું, સફળ ના થયું. કેમ સફળ ના થયું મિત્રો? એ પણ આપણે યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, તો ક્રિપ્સ મિશન બાદ એમને કીધું હતું કે બીજું વિશ્વયુદ્ધ પતશે ફરીથી અમે બંધારણ સભા બનાવીશું. ઓકે, બીજા વિશ્વયુદ્ધ પછી ફરીથી બંધારણ સભા બનાવીશું અને ભારતને એક ડોમિનિયન સ્ટેટ અથવા સંસ્થાનિક સ્વરાજ આપીશું. અને આના માટે જ ગાંધીજી એક શબ્દ વાપર્યો તો પોસ્ટ ડેટેડ ચેક, કે જેની તારીખ જતી રહી છે એવો ચેક આપ્યો. કેમ એવું કેમ કીધું ગાંધીજી એ સમજો. દેખો મિત્રો, સંસ્થાનિક સ્વરાજ આપવાની હજુ વાત કરતા હતા. હવે ઓલરેડી ભગતસિંહે 1988માં પૂર્ણ સ્વરાજની માંગ કરી લીધી હતી. ગાંધીજી અથવા તો લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પોતે પૂર્ણ સ્વરાજની માંગ કરી લીધી હતી. અને આથી થોડા વર્ષ પછી 1942માં આપણે સંસ્થાનિક સ્વરાજ આપવાની વાત કરે એ પ્રેક્ટિકલ ન હતું. એક એક્ઝામ્પલના માધ્યમથી તમને સમજાવું. અત્યારે 4G નો જમાનો ચાલે છે અને 5G આવવાની વાત ચાલી રહી છે. અને અત્યારે તમને એમ કે તમે એક્ઝામમાં પાસ થશો તો તમને હું 2G મોબાઈલ લઈ આપી, સેકન્ડ જનરેશન સિમ કાર્ડ લઈ આપી, 2G મોબાઈલ લઈ આપી, જેને અંદર 1 મિનિટનો અથવા 1 MBનો ડેટા ડાઉનલોડ કરવા પણ 10-15 મિનિટ થાય. ઓકે, એ લઈ આપીશ તો તમે શું કહો કે એ ટેકનોલોજી તો ઓબ્સલીટ થઈ ગઈ છે, હવે એ ટેકનોલોજી કોઈ કામની રહી નથી. તો બિલકુલ એ જ રીતે ગાંધીજી અહીંયા કહ્યું હતું કે ભાઈ આ જે ક્રિપ્સ મિશનની અંદર જે તમે વાત કરી રહ્યો છો એ તો પોસ્ટ ડેટેડ ચેક છે, મતલબ કે એનું કોઈ અસ્તિત્વ નથી, એનો કોઈ અહીંયા મતલબ થતો નથી, કોઈ પ્રેક્ટિકાલિટી થતી નથી. એમાં નહેરુએ એક શબ્દ ઉમેર્યો કે એવી બેંકનો ચેક છે. ચેક છે એવું તો ગાંધીજીએ કહ્યું જ, નહેરુજીએ એમાં એડ કર્યું કે આ એવી બેંકનો પોસ્ટ ડેટેડ ચેક છે જે થોડાક સમયની અંદર જ ઉઠી જવાની છે. આપણે બેંક જોડે એક શબ્દ વાપરતો હોય છે, બેંક ઉઠી ગઈ અથવા બેંક ઉઠી જવાની છે. કેમ મિત્રો? કારણ કે એ વખત બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. જર્મનીએ ખૂબ જ ખરાબ હાલત કરેલી હતી, બ્રિટનની અંદર, યુરોપની અંદર બ્રિટનની, અને આ બાજુ જાપાને પણ એની બહુ ખરાબ હાલત કરી હતી. એટલે દેખાઈ રહ્યું હતું કે બ્રિટનની હાલત બહુ ખરાબ થઈ રહી છે. એટલા માટે થઈને જવાહરલાલ નહેરુએ એવું કહ્યું કે ભાઈ તમે, ગાંધીજીએ કહ્યું પોસ્ટ ડેટેડ ચેક, અને જવાહરલાલ નહેરુએ ઉમેર્યું પોસ્ટ ડેટેડ ચેક તો ખરો, પણ તે પણ એવી બેંકનો કે જે બેંક થોડાક સમયની અંદર ઉઠી જવાની છે. અને મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચેના સંઘર્ષના કારણે આ ક્રિપ્સ મિશન પણ સક્સેસ ગયું નહીં. એટલે મિત્રો આ એવા પ્રયત્નો છે જે સક્સેસ ગયા નથી. તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. ક્લિયર એટલે સુધી? ઓકે, આગળ વધીએ આપણે. ત્યારબાદ બ્રિટનની અંદર 1945ની અંદર અહીં ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે તમારે. બ્રિટનની અંદર 1945ની અંદર ઇલેક્શન થયું હતું ફ્રેન્ડ્સ. 1945માં બ્રિટનની અંદર એક ઇલેક્શન થયું હતું અને એની અંદર લેબર પાર્ટી અથવા મજૂર પક્ષ જીત્યો હતો અને એની અંદર ક્લેમેન્ટ એટલી એઝ અ વડાપ્રધાન બ્રિટિશના ત્યાં આગળ ચૂંટાયા હતા.
ઓકે, બિલકુલ બેંકની જેમ ફ્રેન્ડ્સ, વેરી ગુડ. ક્લેમેન્ટ એટલી એઝ અ વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર તરીકે ત્યાં ચૂંટાયા હતા. જેમનું આમ રૂખ કહીએ અથવા એમનું બિહેવિયર કહીએ આપણે તો એ ભારત તરફી હતો થોડુંક, મતલબ 100% ભારતનું હિત ઈચ્છતા એવું નતા, પરંતુ એ લોકોનો મત હતો કે ભારતને આઝાદ કરી દેવાય તો બહુ વાંધો નહીં, મતલબ થોડો સોફ્ટ કોર્નર હતો. એ પહેલા જેટલી ગવર્મેન્ટ, જેટલા પ્રાઇમ મિનિસ્ટર બ્રિટિશરોના હતા એના કરતાં આમનો સોફ્ટ કોર્નર ભારત તરફ વધુ હતો. એના લીધે થોડુંક વધારે મળ્યું. એને 1945ની વેવેલ યોજના કહેવામાં આવે છે. વેવેલ યોજના એની અંદર શું કહેવામાં આવ્યું ધ્યાનથી સમજો. ઓકે, અને ફ્રેન્ડ્સ આ 1945ની અંદર ક્લેમેન્ટ એટલીએ જ નક્કી કર્યું હતું કે જૂન 1948 પહેલા, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો, જૂન 1948ના જૂન મહિના પહેલા અમે બ્રિટિશર્સ, અમે અંગ્રેજો ભારતને આઝાદ કરીશું એવી જાહેરાત પણ એમને કરી દીધી હતી. હવે એના કન્ટેક્સમાં તમે ધ્યાનથી વાંચો કે 1948માં આઝાદ થવાના હતા, એટલા માટે અહીંયા થયું જ્યાં સુધી ભારતીય બંધારણ ના રચાય, જ્યાં સુધી ભારતનું પોતાનું બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું. ઓકે, મતલબ શું થયું, જે એડમિનિસ્ટ્રેશન થાય છે બ્રિટિશરોના પર્પઝથી થાય છે, બ્રિટિશ રૂપથી થાય છે. એટલે નક્કી થઈ ગયું હતું આઝાદી આપવાની જ છે હવે, પરંતુ રાતોરાત આઝાદી ના મળે, રાતોરાત બંધારણ ના બને, પણ જ્યાં સુધી બંધારણ ભારતીય લોકોનું ના બને ત્યાં સુધી કમસે કમ એક કામ તો આપણે કરી શકીએ છીએ, અને એ કામ કર્યું, સમગ્ર વહીવટનું ભારતીયકરણ. મતલબ જે બ્રિટિશ રૂલથી બ્રિટિશરોના પ્રમાણે જે વહીવટ થતો હતો, એડમિનિસ્ટ્રેશન થતું હતું, એ ઇન્ડિયનાઇઝેશન કરવાની વાત થઈ, ભારતીયકરણ કરવામાં આવ્યું, જેમાં ગવર્નર જનરલ અને સેના અધ્યક્ષ સિવાયના બધા જ પદ ઉપર ભારતીય રાખવામાં આવશે. સૌથી ટોપના પદ છે એ ટોપના પદ ઉપર રહેશે, એ કોણ રહેશે? અંગ્રેજો. બાકી બધા પદ ઉપર ભારતીય લોકો રહેશે, એવું વેવેલ યોજનાની અંદર કહેવામાં આવ્યું ફ્રેન્ડ્સ. ઓકે, પાણીમાં જોઈન્ટ સિટિંગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો સરજી રાજ્યસભાના ઉપસભાપતિ રહેશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણે બધા પ્રશ્નો ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ, અને એના માટે છે લાઈવ, એટલા માટે જ આપણે આવતા હોઈએ છીએ, પરંતુ હાલ આપણે આ ડિસ્કશન કરી દઈએ, તો આપણે અલગ વે ઉપર જતા રહીશું. આપણે પ્રશ્ન પૂછ્યો, મેં આપણે જવાબ આપેલો છે. ઓકે સર, ભારતને લીઝ ઉપર આઝાદ કરવામાં આવ્યું છે, સાચું કે નો ફ્રેન્ડ્સ? એવું કંઈ નથી, ચિંતા ના કરતા. અપાની મેં સરજી મેં તમને આન્સર આપી દીધેલો છે આપણા પ્રશ્નનો. ઓકે, તમને પહોંચતા વાર થશે પરંતુ મળી જશે. ઓકે, એમને બધા ગુલામ દેશોને આઝાદ કરવાની જાહેરાત બ્રિટનમાં કરી હતી, બિલકુલ વિજયસિંહ રાઠોડ છે. ઓકે, પણ એમના અંદર પણ એક અપવાદ છે, એની વાત પણ આપણે કરીએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે, તો આ એક ક્રોનોલોજી યાદ રાખજો. 1934ની અંદર સૌપ્રથમ માનવેન્દ્રનાથ રોયનો વિચાર આવ્યો, ત્યારબાદ 1935ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે માંગ કરી, 1938ની અંદર પંડિત નહેરુએ વયસ મતાધિકારના આધારે વાત કરી, 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ જે બ્રિટિશર તરફથી પ્રયત્ન કરવામાં આવ્યો, 1942માં બી બ્રિટિશર તરફથી પ્રયત્ન કરવામાં આવ્યો. આ બધા પ્રયત્નમાં કોઈનો વધારે ડેડિકેટેડ પ્રયત્ન હોય તો 1945માં બ્રિટનની અંદર ઇલેક્શન થયું હતું, જેમાં લેબર પાર્ટીની જીત થઈ હતી, જેમાં વડાપ્રધાન બન્યા હતા ક્લેમેન્ટ એટલી. એમને જાહેરાત કરી હતી કે જૂન 1948 પહેલા ભારતને આઝાદ કરી દેવામાં આવશે. ઓકે, અને જ્યાં સુધી ભારતીય બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું એટલીસ્ટ ભારતીયકરણ તો કરી દેવામાં આવશે, એ વસ્તુ એમાં કહેવામાં આવી હતી. ઓકે, આગળ વધીએ. ક્રિપ્સ અને વેવેલ એ વ્યક્તિઓના નામ છે, મહેશ સરજી, સ્ટ્રેફર્ડ ક્રિપ્સ. ઓકે, આગળ વધીએ આપણે. હવે ફ્રેન્ડ્સ, હવે નક્કી હતું આઝાદી આપી દેવાની છે, અને પછી આટલા બધા અસફળ પ્રયત્ન બાદ એક સફળ પ્રયત્ન થયો, હે ને, અને એ હતો 1946નું કેબિનેટ મિશન. 1946નું કેબિનેટ મિશન. ઓકે, એક કેબિનેટ મિશન આવ્યું. શેના માટે આવ્યું ફ્રેન્ડ્સ? ભારતના બંધારણ બનવા માટે શું જોગવાઈ થઈ શકે છે, શું પ્રોવિઝન થઈ શકે છે, એના માટે થઈને આ કેબિનેટ મિશન આવ્યું હતું ફ્રેન્ડ્સ. ઓકે, અને એની અંદર કહેવામાં આવ્યું 3 વ્યક્તિ હતા, લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. ઓકે, એવી એલેક્ઝાન્ડર આ રીતે હતું, એવી એલેક્ઝાન્ડર એ રીતે હતા. ઓકે, જે પેથિક લોરેન્સ હતા એ ભારતના મંત્રી પણ હતા અને યોજના અધ્યક્ષ હતા. ઓકે, સર સ્ટેફર્ડ ક્રિપ્સનો હોદ્દો તો વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા, અને વી એલેક્ઝાન્ડર હતા, એવી એલેક્ઝાન્ડર હતા એ નૌસેના અધ્યક્ષ હતા. ઓકે સર, 15 ઓગસ્ટ જ કેમ ઇન્ડિપેન્ડન્સ ડે કહે છે? અંગ્રેજો એક સાથે તો ગયા નહીં હોય, એવું ખાસ શું હતું એ દિવસ ગણાય? મિત્તલ વાઘેલા મેમનો ક્વેશ્ચન છે, ખૂબ સરસ ક્વેશ્ચન છે, એના ઉપર બી આવું છું. ઓકે, કે બંને રીતે એના જોડે બીજા 2 ક્વેશ્ચન એડ કરીને હું તમને સમજાવું છું મિત્તલ મેમ અને બીજા એસ્પિરન્ટને. કે દેખો મિત્રો, આપણો આઝાદી દિવસ 15 ઓગસ્ટ છે.
પાકિસ્તાનનો 14 ઓગસ્ટ છે. આપણને આઝાદ કરવાની વાત થઈ હતી જૂન 1948માં, પરંતુ આપણે આઝાદ થયા ઓગસ્ટ 1947માં. કેમ? આ બધા પાછળ જે કેમ લાગે એનો હું તમને અહીંયા જવાબ આપું, ધ્યાનથી તમે સમજો. દેખો મિત્રો, આપણી બંધારણ સભા બની હતી 1946 થી બની ગઈ હતી, એ આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છે. બંધારણ સભા બની 1946માં, બંધારણ બની રહ્યું 1949માં અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થી 1950માં, અને આ બધાની વચ્ચે 1947માં આપણે આઝાદ થયા. ઓકે, તો પહેલી વસ્તુ, બંને દેશ માટે પાકિસ્તાન અને ઇન્ડિયા માટે અલગ અલગ તારીખ કેમ? દેખો મિત્રો, આપણે જે અધિનિયમથી આઝાદ થયા એ અધિનિયમમાં ક્યાંય નથી લખ્યું આપણે સ્વતંત્ર થયા અથવા ભારતને આઝાદ કર્યા. એકચ્યુઅલી એ ટ્રાન્સફોર્મેશન ઓફ પાવર હતો 1947, જેને તમે માઉન્ટ બેટન યોજનાના નામે પણ ઓળખો. ધ્યાનથી સમજજો મિત્રો. ઓકે, જે બુકની અંદર નથી એ વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું. એકચ્યુઅલી કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ભારતને આઝાદી આપી. ઇટ વોઝ અ ટ્રાન્સફોર્મેશન ઓફ ધી પાવર. શક્તિનું હસ્તાંતરણ હતું. તમે ડીડી બાસુ નામ સાંભળ્યું હશે. ખૂબ મોટા કોન્સ્ટિટ્યુશનના ક્રિટિક્સ હતા અથવા એક વિદ્વાન હતા. એમને પોતાની બુકની અંદર લખ્યું છે કે 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી લઈને 1947નો જે અધિનિયમ છે ત્યાં સુધીના ઇતિહાસને તમે એક શબ્દ, એક વાક્ય આપી શકો છો, ટ્રાન્સફોર્મેશન ઓફ ધી પાવર. શક્તિનું હસ્તાંતરણ છે. ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જે શક્તિ અંગ્રેજોના હાથમાં હતી એ ધીરે ધીરે ભારતીય લોકોને આપવામાં આવી. એટલે છેલ્લે શરૂઆત થઈ હતી 1773થી અને એનો અંત આવ્યો 1947. હવે જે શક્તિઓ બ્રિટિશરોના હાથમાંથી બધી કોને મળી? ભારતીયોના હાથમાં. એટલે 1947 થયું. પરંતુ હવે પ્રશ્ન એ થયો 14 ઓગસ્ટ ને 15 ઓગસ્ટ કેમ? દેખો મિત્રો, એના પાછળ જે રીઝન છે હું તમને સમજાવું કે માઉન્ટ બેટનના હાથમાં હતું બંનેને આઝાદ કરવાનું, એના દ્વારા બંનેને આઝાદી મળી હતી. તો માઉન્ટ બેટન માટે એ પણ કમ્પલસરી હતું કે બંને દેશની ઇન્ડિપેન્ડન્સ સેરેમનીની અંદર હાજર રહેવું પડે, કારણ કે એ વખતે ઉચ્ચ પદ ઉપર હતો, રાષ્ટ્રપતિ હજી બન્યા નતા આપણા દેશના. એટલે કમ્પલસરી અને બંનેની સેરેમનીની અંદર હાજર રહેવું પડે એઝ અ વાઇસરોય. હવે જો બંનેને એક જ દિવસે આઝાદ કરવામાં આવ્યા હોય, એક જ તારીખ રાખવામાં આવી હોય, તો એ એક સાથે બંને દેશની સેરેમનીમાં કઈ રીતે ભાગ લઈ શકે? ના ભાગ લઈ શકે. એટલા માટે થઈને 14 તારીખે પાકિસ્તાનને આઝાદ રાખવાનું નક્કી કર્યું, એટલે એની સેરેમનીમાં, એના પ્રસંગમાં બી ભાગ લઈ શકે, અને 15 તારીખે ભારતને આઝાદ કરવાનું નક્કી કરવામાં આવ્યું, એટલે બંનેની અંદર ભાગ લઈ શકે. આઈ હોપ તમે એ પ્રશ્ન તમને જવાબ મળી ગયો હશે. બીજો પ્રશ્ન જે મેડમે પૂછ્યું છે કે 15 ઓગસ્ટ જ કેમ ઇન્ડિપેન્ડન્સ ડે? એ આ બીજું કે એમને નક્કી કર્યું હતું જૂન 1948, તો હજુ વધુ શાસન કરવું જોઈતું હતું ને, એમને કેમ વચ્ચે શાસન મૂકી દીધું અને વહેલા આઝાદ કરી દીધા? ઉતાવળ તો આપણને હતી, એ લોકોને કેમ ઉતાવળ કરવી પડી? એનો મતલબ તમને સમજાવું. દેખો મિત્રો, બંધારણ સભા બનવાની શરૂઆત 1946 થી થઈ હતી, બની તો 1949. એ દરમિયાન બીજી બે ઘટનાઓ બહુ મહત્વની હતી. આપણો દેશ આઝાદ થયો, પરંતુ આપણો દેશ આઝાદ થવાના જોડે જોડે આપણા દેશનો બટવારો પણ થયો. એક મુસ્લિમ લીગ નામની એક પાર્ટી હોય છે, એક સંસ્થા હોય છે કે જેને અલગ પાકિસ્તાન માટે, ધ્યાનથી સમજો મિત્રો, અલગ પાકિસ્તાન લેવા માટે એને ડાયરેક્ટ એક્શન ડે જેવા અલગ અલગ હથિયાર અજમાવ્યા હતા. અને ભારત દેશની અંદર વિવિધ રાજ્યોની અંદર જબરજસ્ત હિંસા શરૂ થઈ ગઈ હતી. લાખોની સંખ્યાની અંદર લોકો માર્યા ગયા હતા અને હિંસા ચાલુ થઈ ગઈ હતી. દેખો મિત્રો, બે વિશ્વયુદ્ધ થઈ ગયા હતા. એવું નતું કે આખી દુનિયાની અંદર કોઈ ઘટના થાય બીજા લોકોને ખબર ના પડે. બ્રિટિશરોને ભવિષ્યની અંદર આટલો મોટો નરસંહારનો કલંક પોતાના માથા ઉપર નતો લેવો, અથવા દુનિયા એમને આ કલંક એમના માથા ઉપર ના આપે, એટલા માટે 1948 ની અંદર આઝાદ થવાના હતા એના પહેલા 10 મહિના પહેલા, ગણતરી કરો, 10 મહિના પહેલા એમને અહીંયા આઝાદી આપી દીધી. એડવાન્સમાં જ એમને આઝાદી આપી દીધી. ઓગસ્ટ 1947 ની અંદર જ આઝાદ આપી દીધી. ઓકે, કે ભાઈ આઝાદ જો 1948 પછી આપણે આઝાદ આપીશું, ત્યાં સુધીની અંદર ભારતીય અને પાકિસ્તાની વચ્ચે બહુ મોટો નરસંહાર થઈ જશે અને બહુ મોટા લોકોની સંખ્યાની અંદર જાનહાનિ થશે. એનું ઠીકરું અથવા એ કલંક બ્રિટિશરો પોતાના માથે લેવા નતા માંગતા, એટલા માટે આ કરવું પડ્યું. ઓકે,
14 અને 15 ની જગ્યાએ બીજી કોઈ તારીખ પણ રાખી શકાય ને બિલકુલ મિતેશ ચૌધરી સર 14 અને 15 ની જગ્યાએ બીજી તારીખ રાખી શકાય. જો રાખી હોત તો આજે તમે મને પ્રશ્ન એમ પૂછ્યું હોત કે સર આ જ તારીખ કેમ? વાત તો ત્યાંની ત્યાં જ રહેતી ફ્રેન્ડ્સ. એટલે ત્યાં તારીખ માટે કરતા સમય જોવાનો હતો કે એમને જેટલું શક્ય એટલું આઝાદ કરી દેવા માંગતા હતા. આઈ હોપ ક્લિયર હશો ફ્રેન્ડ્સ. ઓકે, ચલો આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, આ કેબિનેટ મિશન હતા, એની અંદર 3 વ્યક્તિ હતા. હવે આમાં પ્રશ્ન કેવો પૂછાશે તમને ખબર છે કે નીચેનામાંથી કયા વ્યક્તિ અથવા નીચેનામાંથી કયો વ્યક્તિ કેબિનેટ મિશનની અંદર ન હતા? એમાં આ 3 નામ આપ્યા હશે અને જોડે એક ચોથું એક ખોટું નામ આપ્યું હશે અને એમાંથી તમારે સિલેક્ટ હશે કે પર્ટિક્યુલર આ વ્યક્તિ કેબિનેટ મિશનના ભાગ ન હતા. એમના હોદ્દા અને નામ યાદ રાખજો. કેબિનેટ મિશન ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે તો આ જ મહત્વના પ્રશ્ન તમને પૂછવામાં આવે છે. એમાં મહત્વની જોગવાઈ શું હતું, પ્રોવિઝન શું હતા એની વાત કરીએ તો બ્રિટિશ ભારત અને દેશી રજવાડા ભેરવીને મતલબ કે એક કરીને ભારતીય સંઘની રચના કરવી. ઓકે, યુનિયન બનાવવું. સંઘ બનાવવું મતલબ યુનિયન શબ્દ તમે સાંભળ્યો છે. ભારતીય સંઘ, ઇન્ડિયન યુનિયન બનાવવું, હે ને. આર્ટિકલ 1 યાદ કરો. આર્ટિકલ 1 માં શું કહે છે? ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ હશે, હે ને. યુનિયન છે ને. ઓકે ઓકે, સો ઇટ મીન્સ કે સત્તા છોડવી બધી પ્રોસેસ 15 ઓગસ્ટે પતી હશે. બિલકુલ એ બધું જે ટ્રાન્સફોર્મેશન છે ને મેડમ, જે માઉન્ટ બેટન ઉપર જે યોજના હતી એના પર થઈ એક્ઝેક્ટલી તારીખ હતી, દિવસ હતો, એટલા માટે. ઓકે સર, ભારત કેમ અંગ્રેજોના કાયદા આઈપીસી સીઆરપીસી એ એક્ટની અનુસરે છે? ભારત પોતે કાયદો કેમ ના બનાવે? વેરી ગુડ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. દેખો મિત્રો, ભારતે પોતાની શાસન વ્યવસ્થા, દેખો મિત્રો, આપણે કોઈ એક વસ્તુથી ટેવાયેલા હોય. આટલા વર્ષોની અંદર અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું એટલે આપણે એમની જે શાસન પદ્ધતિ હતી એનાથી ટેવાઈ ગયા હતા. હવે બિલકુલ નવી પદ્ધતિ લાવતા તો કદાચ એ પદ્ધતિ સફળ ના રહેતી. ઓકે, હવે દાખલા તરીકે તમને સમજાવું કે તમે કોઈ નવું ઘર ખરીદવાનું છે, નવું મકાન ખરીદવાનું છે. ઓકે, તો તમે નવું બનાવી નથી રહ્યા પણ કોઈનું સેકન્ડ મકાન છે ને વેચવાનું છે, મકાન તમે લીધું. ઓકે, તો તમે શું કરશો? રિનોવેશન કરશો. ઓકે, પરંતુ એ ઘરની અંદર તમારે જે જરૂરી હતી એ વસ્તુ હશે તો એમને એમ રાખશો. સપોઝ દરવાજા અથવા એન્ટ્રાન્સ, ઘરની અંદર આવવાનું એન્ટ્રાન્સ તો એને બનાવ્યું કે તમે બનાવ્યું, બંને રાખવાનો જ છે, તો તમે એની અંદર છેડછાડ નહીં કરો. તમારી અનુકૂળતા, તમે નવી જરૂરિયાત છે, પોતાની પર્સનલ જે તમારી નીડ છે એ પ્રમાણે એ ઘરની અંદર તમે રિનોવેશન કરશો. તો બિલકુલ એ જ રીતે અહીંયા તમારે જોવાનું છે કે અંગ્રેજોએ ભલે ભારત ઉપર શાસન કર્યું હતું. ઓકે, અને એ શાસન કરવા માટે એમને કેટલા કાયદા બનાવ્યા હતા એ આપણે આઝાદ થયા પછી આપણે પણ એ બનાવવા જ પડતા. એટલે આપણે શું કર્યું? જે નવા ભારત પ્રમાણે, નવા સ્વતંત્ર ભારત પ્રમાણે કાયદા અનુકૂળ ન હતા એ બધાને આપણે કેન્સલ કરી દીધા. પરંતુ જે જરૂરી હતા, જે યોગ્ય હતા એ કાયદા આપણે રાખ્યા, એઝ ઇટ ઇઝ રાખ્યા. આઈ હોપ તમે ક્લિયર હશો ફ્રેન્ડ્સ. સર, બ્રિટિશ એટલે અંગ્રેજોને કિશોર સરજી એક એક્સટેન્ટ તક તમે કહી શકો, પરંતુ હું તમને કહી દઉં. દેખો મિત્રો, એક શબ્દ છે ઇંગ્લેન્ડ. ઓકે, એક શબ્દ છે ઇંગ્લેન્ડ, બિલકુલ એનાથી આપણે વાકેફ થઈ ગયેલા હતા. બીજો શબ્દ છે બ્રિટન અને ત્રીજો શબ્દ છે યુકે. યુકે એટલે એ સમયના જેટલા બી તેના રાજ્યો છે, કિંગડમ છે, એ બધા ભેગા થયા, યુનાઇટેડ કિંગડમ એટલે યુકે. ઇંગ્લેન્ડ એટલે ફક્ત ઇંગ્લેન્ડ મેપની અંદર. અને તમે જ્યારે બ્રિટિશ કહો છો ને એ બ્રિટિશની અંદર ઇંગ્લેન્ડ આવે, સ્કોટલેન્ડ આવે, વેલ્સ આવે અને નોર્ધન આયર્લેન્ડ. ધ્યાનથી સમજો મિત્રો, આ કન્સેપ્ટ છે. યુકે, ઇંગ્લેન્ડ અને બ્રિટન, આ શબ્દ વચ્ચે શું ભેદ છે તમને ખબર હોવી જોઈએ. જ્યારે તમે ગ્રેટ બ્રિટન કહો છો એટલે યુકે અથવા ઇંગ્લેન્ડ છે, સ્કોટલેન્ડ છે, વેલ્સ છે અને નોર્ધન આયર્લેન્ડ. આયર્લેન્ડનો નોર્થ ભાગ, આયર્લેન્ડનો નોર્થ ભાગ છે એ એની અંતર્ગત આવે છે, ગ્રેટ બ્રિટનના નામે ઓળખવામાં આવે છે. આઈ હોપ તમે ક્લિયર હશો ફ્રેન્ડ્સ. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ આપણે હવે. તો આની અંદર જોગવાઈ શું હતું? બ્રિટિશ ભારત અને દેશી રજવાડા હતા, એમને ભેળવીને ભારતીય સંઘની રચના કરવી, જેની પાસે શું હશે? વિદેશ, રક્ષા અને સંચારના વિભાગો રહેશે. તો મિત્રો, આજની તારીખની અંદર પણ વિદેશ, ઓકે, વિદેશ, રક્ષા અને સંચારના વિભાગ કોના જોડે છે? સંઘ પાસે છે, યુનિયન પાસે છે. જ્યારે જમ્મુ કાશ્મીરને અલગ સ્ટેટસ હતું, આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીર પાસે અલગ સ્ટેટસ હતું, છતાં એ સમયે પણ આ 3 વિષય તો ભારત દેશ પાસે જ હતા, મતલબ કેન્દ્ર સરકાર પાસે જ હતા, જમ્મુ કાશ્મીર પાસે ન હતા. એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ઓકે,
ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવશે અને બધા જ પક્ષોની સહાયતાથી કામ ચલાવ સરકાર એક ઇન્ટ્રીમ. દેખો મિત્રો, મારે તમને અહીંયા કહેવાનું જે વસ્તુ છે બુકમાંથી અલગ કહેવાની વસ્તુ છે કે 1942 પછી અચાનક અંગ્રેજો આટલું બધું કેમ કરવા માંડે આપણા માટે એ સમજવું જરૂર છે મિત્રો. કારણ કે પોલિટી અને આધુનિક ભારતનો ઇતિહાસ બંને અને વિશ્વ ઇતિહાસ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે. તમે એ બેને સાઈડમાં રાખીને ક્યારે પોલિટી ના સમજી શકો. બ્રિટનની અંદર એક એવી ગવર્મેન્ટ બની, ત્યાં ઇલેક્શન થયું, લેબર પાર્ટીની એવી ગવર્મેન્ટ બની કે જેના કારણે પછી આ બધા પ્રોવિઝન શક્ય થઈ શકે. એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ઓકે, બિલકુલ કિશોર સર પૂછાઈ શકે છે. ઓકે, થેન્ક યુ ઝાલા પ્રદીપ સરજી. ચલો આગળ વધીએ મિત્રો. ઓકે, હવે ફ્રેન્ડ્સ આગળ વધીએ. હવે બંધારણ સભા બની, નક્કી થયું કે ભાઈ બંધારણ સભા બનાવવામાં આવશે. ઓકે, 1946 ના કેબિનેટ મિશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે હા બંધારણ સભા બનાવવામાં આવશે અને બનાવવાની શરૂઆત થઈ અને બની પણ ખરી. ઓકે, કઈ રીતે બની એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રશ્ન ખાલી એટલો હું તમને પૂછું છું, ભારત દેશની બંધારણ સભા એ ઇલેક્ટેડ હતી કે નોમિનેટેડ હતી? ધ્યાનથી મને જવાબ આપો. ભારત દેશની બંધારણ સભા ઇલેક્ટેડ હતી અથવા તો નોમિનેટેડ હતી? શું જવાબ આવશે? કોમેન્ટ સેક્શન આપો. ભારત દેશની બંધારણ સભા ઇલેક્ટેડ હતી કે નોમિનેટેડ હતી? ફટાફટ જવાબ આપો. બિલકુલ મિતેશ કુમાર ચૌધરી સર. ઓકે, ઇલેક્ટેડ, નોમિનેટેડ, નોમિનેટેડ. સર રોજ તમે લાઈવ આવો છો, ટાઈમ કયો છે? નો ફ્રેન્ડ્સ, રોજ નહીં પરંતુ લગભગ જ્ઞાન એકેડેમીના તમે યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈ શકશો ઇવેન્ટ કે ક્યારે કોણ લાઈવ હશે ફ્રેન્ડ્સ. ઓકે, નોમિનેટેડ, ઇલેક્ટેડ, નોમિનેટેડ, ઇલેક્ટેડ. ઓકે ફ્રેન્ડ્સ, બંને હતી અથવા પાર્શિયલી, બંને કરવા કરતા પાર્શિયલી ઇલેક્ટેડ હતી અને પાર્શિયલી નોમિનેટેડ. મતલબ બંને પ્રકારના કેરેક્ટરિસ્ટિક્સ, બંને પ્રકારના લક્ષણ આ બંધારણ સભામાં. બિલકુલ વિજયસિંહ રાઠોડ સર, આપનો જવાબ સાચો છે. કિરણ મેમ, આપનો પણ જવાબ ખૂબ સાચો છે. વિજયસિંહ રાઠોડ. ઓકે, અને એ વસ્તુ બંને પ્રકારના હતા. પાર્શિયલી ઇલેક્ટેડ અને પાર્શિયલી નોમિનેટેડ હતી. કેમ? દેખો મિત્રો, આપણો દેશ આઝાદ થવાનો હતો અથવા એ વખતે અંગ્રેજોના સમય બી આપણો દેશ રાજનૈતિક રીતે આપણે જોઈએ તો બે ભાગની અંદર વહેંચાયેલો હતો. એક ભાગ હતો બ્રિટિશ ભારત અને બીજો ભાગ હતો દેશી રજવાડા. ઓકે, એક ભાગ હતો બ્રિટિશ ભારત અને બીજો ભાગ હતો દેશી રજવાડા. જે બ્રિટિશ ભારતનો ભાગ હતો એ પ્રોવિન્સના નામે ઓળખાતો હતો. તો જ્યાં બ્રિટિશોનું રાજ ચાલતું, જે પ્રોવિન્સ હતા ત્યાં ઇલેક્શન થયું. ઓકે, હવે બીજો પ્રશ્ન પૂછું છું, જ્યાં ઇલેક્શન થયું હતું એ પ્રત્યક્ષ થયું હતું, અપ્રત્યક્ષ થયું હતું? એ બી કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. દેખો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. ઓકે, આ પ્રશ્ન પૂછશે અને ગૂંચવાઈ જશો. હું તમને લોજિકલ બી સમજાવું છું. ઓકે, જ્યાં બ્રિટિશ ભારતની અંદર ઇલેક્શન હતું એ પ્રત્યક્ષ હતું કે અપ્રત્યક્ષ હતું? એ પણ કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો. ઓકે, અને જ્યાં મિત્રો દેશી રજવાડા હતા, દેખો મિત્રો, રજવાડા એટલે પ્રિન્સલી સ્ટેટ એટલે મોનાર્કી કહેવાય. હવે ત્યાં ચૂંટણી જેવું કોઈ તત્વ હોય નહીં. એટલે જેટલી બી જગ્યાએ દેશી રજવાડા હતા, જે ઇમ્પોર્ટન્ટ હતા, જે લીડ કરતા હતા નાના મોટા પ્રદેશોના આગળ જતા, એના નીચે બી રજવાડા આવતા હતા, એમાંથી નોમિનેટેડ સભ્યો. મતલબ કે ત્યાં ઇલેક્શન ન થયું, ડાયરેક્ટ એમને નોમિનેટ કરવામાં આવ્યા. ઓકે, બિલકુલ અપ્રત્યક્ષ ચૂંટણી થઈ હતી. કેવી? ઇનડાયરેક્ટ ઇલેક્શન થયું. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. અને દેશી રજવાડામાંથી નોમિનેશન કરવામાં આવ્યું હતું. જેમ તમને ખબર હશે કે આજે પણ આર્ટિકલ 80 ના માધ્યમથી રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ 12 સભ્યોનું નોમિનેશન કરે છે કે નથી કરતા? એમને ચૂંટણી લડવાની જરૂર હોતી નથી. કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ જેવા ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ છે એ આર્ટિકલ 80 અંતર્ગત 12 સભ્યોને નોમિનેટ કરે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 331 અંતર્ગત, રાષ્ટ્રપતિ આર્ટિકલ 331 અંતર્ગત લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન નોમિનેટ કરતા હતા. હવે તમને ખબર છે કે 104 કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ અંતર્ગત એ હટાવી લેવામાં આવ્યું છે.
એટલે હાલ કરવામાં આવતા હતા એવું મારે કહેવું પડશે. ઓકે, પરંતુ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, એ ટેમ્પરરી રિન્યુ નથી કર્યું. ભવિષ્યની અંદર આવતા 10 વર્ષ પછી ફરીથી એંગ્લો ઇન્ડિયન આવી શકે છે. હાલ જે સરકાર છે એને રિન્યુ નથી કર્યું. જેમ આપણે મોબાઈલની અંદર રિચાર્જ પતી જાય, ઓકે, જરૂર ના હોય તો આપણે 1 મહિના પછી રિન્યુ કરીએ, એમ હાલ એને બીજા ઇલેક્શન, બીજા રિઝર્વેશન સાથે આને રિન્યુ નથી કર્યું. એટલે અત્યારે આ 10 વર્ષ માટે આમનું આ સભ્યપદ નહીં રહે. અને જોડે જોડે આર્ટિકલ 333 અંતર્ગત રાજ્યપાલ વિધાનસભાની અંદર જે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે એની અંદર એક એંગ્લો ઇન્ડિયન એપોઇન્ટ કરતા હતા. ક્લિયર ફ્રેન્ડ્સ? આ વસ્તુ યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાશે તમને, આમાંથી એક એંગલમાં પ્રશ્ન પૂછાય છે દર વખત, એ તમારે એને પણ યાદ રાખવાનો હતા. એટલે પાર્શિયલી અડધી હતી એ ઇલેક્ટેડ હતી પરંતુ અપ્રત્યક્ષ રૂપથી, અને પાર્શિયલી હતી એ શું હતી? નોમિનેટેડ હતી, જે દેશી રજવાડા હતા ત્યાંથી. હવે દેખો મિત્રો, અહીંયા બે ભાગ પડે છે. હવે બે કામ જોડે ચાલતા હતા. 1946 થી નક્કી થયું કે ભાઈ ભારત માટે બંધારણ સભા હોવી જોઈએ, ચલો ડન. પરંતુ જોડે જોડે એ મુસ્લિમ લીગ હતું એને જબરજસ્ત વર્ચસ્વ પકડ્યું હતું પોતાનો અલગ દેશ લેવા માટે. ધર્મના આધારે, ઇસ્લામ ધર્મની આધારે અલગ દેશ લેવા માટે એને અલગ અલગ એક જબરજસ્ત ઝુંબેશ ચલાવી હતી, જેના માટે આના બે ભાગ પડ્યા. ઓકે, તમને ખબર છે કે 1946 થી બંધારણ સભા બનવાની શરૂઆત થઈ હતી. ઓકે, 1949 ની અંદર બંધારણ સભા હતી એ બન્યું હતું, અથવા બંધારણ બન્યું હતું. એના વચ્ચે આવે 1947. આ ટાઈમલાઈન યાદ રાખજો. ઓકે, જ્યાં દેશ આઝાદ થયો હતો, ઇન્ડિપેન્ડન્ટ થયો હતો. એટલે વિભાજન પહેલા બ્રિટિશ પ્રાંતમાંથી 296 સભ્યો હતા. ઓકે, જ્યાં ઇલેક્શન થયું હતું મેં તમને કીધું, આ ઇલેક્ટેડ હતા, ભલે પાર્શિયલી અથવા અપ્રત્યક્ષ ચૂંટણીથી, જેમાં કોંગ્રેસને 208 સીટ મળેલી, મુસ્લિમ લીગને 73 અને અન્યને 15 સીટ મળેલી હતી. એમ 296 સભ્યો હતા એ ઇલેક્ટેડ હતા. ઓકે, થેન્ક યુ સો મચ. દેશી રજવાડા 93 હતા. એટલે ટોટલ આ બધાનું ટોટલ કરશો એટલે 389 સીટ હતી, 389 સભ્ય હતા વિભાજન પહેલા, આઝાદી મળી, ભાગલા પડ્યા એ પહેલા. પરંતુ ઓકે, એંગ્લો ઇન્ડિયન કોને કહેવાય? એંગ્લો ઇન્ડિયન ફ્રેન્ડ્સ એને કહેવાય કે એવા સંતાન કે જેનો પિતૃપક્ષ અંગ્રેજો અથવા યુરોપિયન, ઘણા લોકો બ્રિટિશ શબ્દ કહે છે પણ ફ્રેન્ડ્સ યાદ રાખજો, જેનો પિતૃપક્ષ યુરોપિયન છે અને જેનો માતૃપક્ષ એ ભારતીય છે, એવા સંતાનને એંગ્લો ઇન્ડિયન કહેશો. આઈ હોપ ક્લિયર હશો. પરમાર શૈલેષ બ્રિટિશ ભારતના સભ્યો સાહેબ ચૂંટાઈને જ આવ્યા હતા, અને હા બધાને મત આપવાનો અધિકાર. પ્રત્યક્ષ તો કહેવાય ને અમુક છે. પ્રત્યક્ષ ચૂંટાય એ રીતે ને વિજયસિંહ રાઠોડ, આપનો ક્વેશ્ચન હું તમને જવાબ આપું. ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી થઈ. પ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય મિત્રો? કે જેની અંદર વયસ મતાધિકારના આધારે વ્યક્તિ ડાયરેક્ટ ચૂંટણીમાં ભાગ લે એને પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. અપ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય? તમે મત આપવા નથી જતા, એ સમજાવું છું. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વચ્ચે હું તમને સમજાવું. ઓકે, તમે મત આપવા નથી જતા પરંતુ તમે જેને ચૂંટીને મોકલ્યા છે એ લોકો મત આપે છે, તો અપ્રત્યક્ષ. આપે તો છેવટે તમે જ ને. એક્ઝામ્પલથી તમને સમજાવું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે ભાગ નથી લેતા પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે ભાગ તો લો છો. કઈ રીતે? રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ભાગ કોણ લે? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ભાગ લેતા હોય છે. પરંતુ આ સભ્યોને ચૂંટ્યા કોણે? આપણે લોકોએ ચૂંટ્યા. એટલે ડાયરેક્ટ આપણે મત આપીએ જે ચૂંટણીમાં એ પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. અને જે ચૂંટણીની અંદર આપણે નહીં આપીએ પરંતુ જે મત આપનાર છે એ લોકોને તો આપણે ચૂંટેલા છે, તો એને અપ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. તો બ્રિટિશ ભારતની અંદર જે પ્રોવિન્સની અંદર જે ત્યાંની જે વિધાન પરિષદ હતી, નાના નાના પ્રોવિન્સની ત્યાં વિધાન પરિષદ હતી, એની અંદર ભારતીય લોકો દ્વારા ત્યાં આગળ એ લોકો બેઠેલા હતા અને એમને મત આપ્યો, એટલા માટે અપ્રત્યક્ષ ચૂંટણી કહીશું. આઈ હોપ તમે ક્લિયર હશો ફ્રેન્ડ્સ. ઓકે, સંજયજી સાલા શું થયું? ગુસ્સે થઈ ગયા છો આપ? ઓકે, તો ફ્રેન્ડ્સ 389 હતા ટોટલ સભ્યો આ રીતે. ત્યારબાદ વિભાજન પછી કેમ? મુસ્લિમ લીગની, બિલકુલ વિજયસિંહ રાઠોડ. ઓકે, મુસ્લિમ લીગની તો માંગ હતી અલગ દેશ બનાવું, અલગ રાજ્ય, વિભાજન કરું. વિભાજન થઈ ગયું. હવે શું કામ મુસ્લિમ લીગ આપણા દેશનું કોન્સ્ટિટ્યુશન બનાવશે? એ એના દેશનું બનાવશે ને પાકિસ્તાનનું બનાવશે, પાકિસ્તાનનું કોન્સ્ટિટ્યુશન બનાવશે, પાકિસ્તાનની ગવર્મેન્ટ બનાવશે. આપણા દેશનું કોન્સ્ટિટ્યુશન શું કામ બનાવશે? એટલા માટે થઈ વિભાજન પછી બ્રિટિશ પ્રાંતના 229 સભ્યો રહી ગયા
અને દેશી રજવાડાના 70 સભ્યો રહી ગયા અને એમ 299 સભ્યો થયા. એટલે ફ્રેન્ડ્સ બંને અલગ અલગ રીતે આ રીતે યાદ રાખવાનું છે. ઓકે, પણ સર એ વખતે કોઈ ડાયરેક્ટ ઇલેક્ટેડ કર્યા જ ન હતા કે જે ઇનડાયરેક્ટ ઇલેક્શનનો પ્રશ્ન આવે. ફ્રેન્ડ્સ રાજ્યની અંદર વિધાન પરિષદો હતી, વિધાન પરિષદની અંદર ઇલેક્શન થતું હતું મિતેશ કુમાર ચૌધરી સર. ઓકે ઓકે, જે રાજ્યો હતી પ્રોવિન્સી હતા એની અંદરની વાત છે. વિધાન પરિષદ હતી એની અંદર ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ હતું. પ્રોવિન્સીની જે વિધાન પરિષદો હતી એની અંદર ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ હતું એમના દ્વારા. આઈ હોપ હવે ક્લિયર હશે મિતેશ કુમાર ચૌધરી સર. ઓકે, તો આ બંને તમારે યાદ રાખવાનું છે જોડે. હવે ફ્રેન્ડ્સ બંધારણ સભા બની ગઈ હતી. ઓકે, અને બંધારણ સભાનું કામ કરવાની શરૂઆત થઈ ગઈ હતી. હવે જે પ્રશ્ન હતો બંધારણ સભા બનાવવાનો, આટલા લાંબા પ્રયત્નો બાદ, ફ્લક્ચ્યુએશન બાદ, ઉતાર ચઢાવ બાદ બંધારણ સભા બની તો ગઈ. હવે બંધારણ સભાનું કામ કરવાની શરૂઆત થઈ ફ્રેન્ડ્સ. અને બંધારણ સભાની પ્રથમ બેઠક થઈ 9 ડિસેમ્બર 1946. મિત્રો આ પ્રથમ બેઠકની અંદર જે સૌથી સિનિયર હતા એ સમયના જે સૌથી સિનિયર વ્યક્તિ હતા એ સિનિયર વ્યક્તિને શું કરવામાં આવ્યું મિત્રો? અહીંયા અસ્થાયી અધ્યક્ષ ડિક્લેર કરવામાં આવ્યો. કે ઓલ ટાઈમ ફેવરેટ સર, થેન્ક યુ સો મચ. નો પ્રોબ્લેમ કિરણ મેમ, એની ટાઈમ કોઈ બી ક્વેશ્ચન આપનો હક છે મેમ. ઓકે, પ્રથમ બેઠક. હવે અહીંયા જોવાનું છે મિત્રો, અહીંયા બે કન્સેપ્ટ શીખવાના છે. પહેલા તો પ્રથમ બેઠક થઈ હતી, હવે એની અંદર અસ્થાયી અધ્યક્ષ હતા અને 2 દિવસની અંદર શું થઈ ગયા? સ્થાયી અધ્યક્ષ થઈ ગયા. ઓકે, આ પહેલો કન્સેપ્ટ આપણે સમજીએ. દેખો ફ્રેન્ડ્સ, કોઈ બી જગ્યાએ પ્રથમ બેઠક હોય તો કઈ રીતે ચૂંટણી થાય? ચૂંટણી કરવા માટે બી તો પહેલી બેઠક કરવી પડશે ને. તમે બંધારણ વાંચ્યું હશે, એમાં પ્રોટેમ સ્પીકર નામનો એક શબ્દ આવતો હશે, ભૂલી જાઓ. સ્કૂલમાં આપણે નાના હતા તો સ્કૂલની અંદર મોનિટરની ઇલેક્શન થતું, કોઈ સ્કૂલમાં નહીં થતું હોય. આ ખાલી એક જનરલ એક્ઝામ્પલ છે. તો સપોઝ કે મોનિટરનું ઇલેક્શન કરવા માટે બી પહેલા દિવસ ટીચર એમને એમ કે ભાઈ આજનો દિવસ તું મોનિટર બની જા, રાઈટ? તો બિલકુલ એ જ કન્સેપ્ટ ઉપર જ્યારે બંધારણ સભા બની, આટલા સભ્યો હતા, એક દિવસ માટે કોને અધ્યક્ષ રાખવું? આજનું કામ કરવા માટે અધ્યક્ષ તો જોઈએ. એક ખુરશી ખાલી ના રખાય, કોઈને બેસાડવા તો પડે. તો બેસાડવા માટે ક્રાઇટેરિયા શું હોય? તો આપણો દેશ, આપણું કલ્ચર છે. આપણે હંમેશા જે મોટો વ્યક્તિ હોય, ઉંમરમાં જે એક્સપિરિયન્સ વ્યક્તિ હોય, મોટો વ્યક્તિ હોય, એને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ. આપણી સંસ્કૃતિ છે, આપણું કલ્ચર છે. અને એના ભાગરૂપે એ સમયે જે વયસ્ક વ્યક્તિ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે વયસ્ક હતા, બંને આધારે, ઉંમરના આધારે અને અનુભવના આધારે પણ વયસ્ક હતા. એટલા માટે અસ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને એમને એપોઇન્ટ કરી દીધા. તો તમને પ્રશ્ન એમ પૂછાય, તમને પ્રશ્ન એ રીતે પૂછાય કે ભારતની બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. પરંતુ પ્રશ્ન તમને એમ પૂછાય કે ભારત દેશની અંદર પ્રથમ પરમિનન્ટ અધ્યક્ષ કોણ હતા? તો તમારે જવાબ આપવું પડશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. દેખો મિત્રો, બંને પ્રશ્નોની અંદર કન્ફ્યુઝન થવા એવું છે. એક્ઝામ હોલમાં બેઠા હોય તમે, દેખો ભારતની બંધારણ સભા પ્રથમ અધ્યક્ષ, અને એમાં ઓપ્શન એમાં તમને ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા દેખાઈ ગયું, એ તમે ક્લિક કરી દીધું. પરંતુ પ્રશ્ન આખો વાંચજો. ઓકે, એમાં શું કહ્યું છે કે ભારત દેશની બંધારણ સભાના પ્રથમ સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા તમારે કહેવાનું છે. ઓકે, ક્લિયર ત્યાં સુધી? આગળ વધીએ. પ્રોટેમ સ્પીકર એટલે સભાની અંદર જે અધ્યક્ષ હોય તેને કહેવાય. બિલકુલ ફ્રેન્ડ, સમજો તમે. દેખો કિરણ મેમ, કે પ્રોટેમ સ્પીકર એટલે નવી લોકસભા આવી છે, એની અંદર બધા MP હશે. હવે ત્યાં અધ્યક્ષની પણ ચૂંટણી થતી હોય છે. લોકો પોતાની અંદરથી એક વ્યક્તિને ચૂંટે છે, પરંતુ ચૂંટણી કઈ તારીખે રાખવી, પહેલી વાર બેઠક બેઠી છે એ પ્રમાણે રેગ્યુલેશન કરવા બી કોઈની જરૂર પડશે ને, તો એ પહેલા દિવસ માટે અથવા થોડાક દિવસ ટેમ્પરરી હશે અને પ્રોટેમ સ્પીકર કહેવાય, ટેમ્પરરી અધ્યક્ષ એવું કહી શકે. ઓકે ઓકે સર, બંને ડેટ વચ્ચે ટાઈમ કેમ રાખવામાં આવતો હતો? કલ્પેશ પરમાર સરજી, એના ઉપર આવીએ આપણે. દેખો મિત્રો, અહીંયા 9 તારીખ છે, અહીંયા 11 તારીખ છે અને અહીંયા 13 તારીખ છે. મતલબ અહીંયા 10 તારીખ આવશે અને અહીંયા કઈ તારીખ આવશે? 12 તારીખ આવશે. અને એ રીતે આગળ વધ્યા છે તો અહીંયા 15 તારીખ આવશે અને અહીંયા 14 તારીખ આવશે. દેખો મિત્રો, 9, 11, 13 એવું કંઈ જ્યોતિષનો કન્સેપ્ટ કે એવું ન હતો. એ તારીખ રાખવા પાછળનું રીઝન એટલું હતું કે આપણી જે બંધારણ સભા હતી મિત્રોનો ડ્યુઅલ રોલ હતો. આપણે કોઈ મૂવી જોઈએ છે ને, ડબલ રોલ વાળી નથી હોતી કે એક જ હીરોને 2 રોલ કરવા પડતા હોય છે, ડબલ રોલ કરવા પડતા હોય છે. તો આપણી બંધારણ સભાને પણ ડબલ રોલ કરવાના હતા. કયા 2? એક તો બંધારણ સભાનો બી રોલ કરવાનો હતો અને સંસદ તરીકે બી રોલ કરવાનો હતો. ભારતની
સંસદ ઇન્ટ્રીમ પાર્લામેન્ટ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ સંસદ તરીકે રોલ કરવાનો હતો, એને કામ કરવાનું હતું. એટલા માટે 9 ડિસેમ્બરના દિવસે સંસદ એને સભા તરીકે કામ કર્યું, બંધારણ સભા તરીકે, અને 10મી તારીખે એને સંસદ તરીકે કામ કર્યું. પછી 11મી તારીખે પાછું સભા તરીકે કામ કર્યું અને 12 તારીખે પાછું સંસદની રીતે કામ કર્યું. આઈ હોપ ક્લિયર હશે કલ્પેશ સરજી. ઓકે, આઈ હોપ તમે ક્લિયર હશો, હે ને. એને બંને કામ કરવાના હતા. એના ઉપાધ્યક્ષ પરમાર હિતેશ્વરજી, બિલકુલ એક દિવસે એ સભા તરીકે, બીજા દિવસ સંસદ તરીકે કામ કરતી. એટલે 9, પછી 11 અને પછી 13 છે મિત્રો. એના પાછળનું રીઝન આટલું છે. ઓકે, આઈ હોપ તમે ક્લિયર હશો. કંઈ મોટો એવો કન્સેપ્ટ નથી, પણ તમે પ્રશ્ન પૂછો એટલે મેં તમને એ વસ્તુ સમજાય. ઓકે, પછી બીજી બેઠક બની 11 ડિસેમ્બરે બેઠી 1946માં, અને બીજી બેઠકની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એમને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ. ઓકે, હવે બીજી વસ્તુ, ત્રીજી બેઠક બની 13 ડિસેમ્બર 1946, જેમાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ, જેને ઓબ્જેક્ટિવ રેવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો એક પ્રશ્ન હું તમને કહું છું મિત્રો, કે ભારત દેશની અંદર આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ક્યારે સ્વીકારવામાં આવ્યો? ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ટ્રાય કલર જે છે, તિરંગો છે, કયા દિવસે એને સ્વીકારવામાં આવ્યો? ઓકે, પાર્લામેન્ટ, રાજકોટ સરજી. ઓકે, ઓલરેડી વિધાનસભાની પદ્ધતિ છે એ બની ગયેલી છે, કોન્સ્ટિટ્યુશન અંદર જ આપેલી છે. ઓકે, પરંતુ એના ઉપર કોણ હતા? ઓકે સર, માઉન્ટ બેટન કોણ હતા? માઉન્ટ બેટન એ અંગ્રેજ વ્યક્તિ હતા સર, કે જ્યારે ભારત દેશનો આ બટવારો થઈ રહ્યો હતો, આઝાદ થઈ રહ્યો હતો, એક વખત ભારત દેશના વાઇસરોય હતા સર. ઓકે, ક્લિયર? 22 જુલાઈ 1947. ઓકે, 22 જુલાઈ 1947. કેમ ફ્રેન્ડ્સ? કારણ કે તમે જુઓ એક વસ્તુ, આ તારીખ તમારે ગોખવાની જરૂર નથી. અહીંયા લખ્યું છે વિભાજન પછી. હવે 15 ઓગસ્ટ 1947માં આપણે આઝાદ થયા. તો જ્યારે આપણે આઝાદ થવાના છે એ પહેલા લાલ કિલ્લા ઉપર ફરકાવવા માટે કોઈ ઝંડો તો હોવો જોઈએ કે ના હોવું જોઈએ? એટલા માટે એના પહેલાની તારીખ યાદ રાખવાની, 22 જુલાઈ 1947ની અંદર તમારે યાદ રાખવાનું છે. દેખો મિત્રો, ઘણા એસ્પિરન્ટે જવાબ આપ્યો છે 22 જાન્યુઆરી 1947. એ તારીખ આપણા રાષ્ટ્રધ્વજ માટે નહીં, પરંતુ આ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો એના માટે યોગ્ય ખરી. ઓકે, ઘણા એસ્પિરન્ટે જવાબ આપ્યો છે 22 જાન્યુઆરી 1947. આ તારીખ છે એ તારીખ ભલે આપણા રાષ્ટ્રધ્વજ માટે નહીં, પરંતુ આ ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવે એના માટે એ જવાબ સાચો છે ફ્રેન્ડ્સ. ક્લિયર? ફરીથી આગળ વધીએ તો 13 ડિસેમ્બરે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે જવાહરલાલ નહેરુ દ્વારા. હવે અહીંયા પ્રશ્ન છે કે શું હતો અને કેમ? ઉદ્દેશ પ્રસ્તાવનું શું મહત્વ છે અને કેમ રજૂ કરવામાં આવ્યું, એના પાછળનો કન્સેપ્ટ શું હતો? દેખો મિત્રો, સંવિધાન સભા બની ગયેલી છે, એની 2 બેઠકો પણ થઈ ગઈ છે. તો જવાહરલાલ નહેરુએ પોતાના રેઝોલ્યુશન મતલબ સંકલ્પ લેવો. ઓકે, એમને શું કહ્યું કે આપણે રોજ ભેગા થવાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ આપણે ભેગા કેમ થઈએ છીએ? આપણા ઉદ્દેશ્ય શું છે? આપણા ગોલ શું છે? આપણે કેવું બંધારણ બનાવવા માંગીએ છીએ? આપણે કેવો દેશ બનાવવા માંગીએ છીએ? આપણા નાગરિકોને અધિકાર આપવા કે ન આપવા? કેવા આપવા? આપણો દેશને આપણે સામ્યવાદ બનાવવો છે, મૂડીવાદ બનાવવો છે, લોકતાંત્રિક બનાવવો, શું બનાવવું છે? આપણા દેશને ધર્મના આધારે રાજ્ય બનાવવું છે કે ધર્મ નિરપેક્ષ રાજ્ય બનાવવું છે? આપણા દેશને પ્રજાસત્તાક બનાવવું છે કે નથી બનાવવું? આ બધી પ્રશ્નોની ચર્ચા કરવા માટે જવાહરલાલ નહેરુએ પોતાનો સંકલ્પ પસાર કર્યો. સંકલ્પ મતલબ રેઝોલ્યુશન. આપણે દર વર્ષે એક નવો સંકલ્પ લેતા હોઈએ છીએ, ભલે એને પાડીએ નહીં. ઓકે, જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય જાહેર કર્યા કે ભાઈ આપણો દેશ આવો હોવો જોઈએ, આ મારા ઉદ્દેશ્ય છે. એટલા માટે એને ઉદ્દેશ્ય પ્રસ્તાવ મૂક્યો. ઓકે, રેઝોલ્યુશન મૂક્યું, સંકલ્પ મૂક્યો કે ભાઈ આવો દેશ હોવો જોઈએ. અને તમને બધાને ખબર જ છે કે આ જે ઉદ્દેશ પ્રસ્તાવ છે એ ઉદ્દેશ પ્રસ્તાવ જ આગળ જતા ભારત દેશનું આમુખ બને છે. શું બને છે? આમુખ. માફ કરજો, આ જ ઉદ્દેશ પ્રસ્તાવ આગળ જતા ભારત દેશનું આમુખ બને છે, એનું સ્થાન લે છે ફ્રેન્ડ્સ. ઓકે, ફરીથી એ તમારે યાદ રાખવાનું છે. 9 ડિસેમ્બર 1946 પ્રથમ બેઠક થઈ, જેમાં ડોક્ટર સચ્ચિદાનંદ સિંહના અસ્થાયી અધ્યક્ષ હતા. ઓકે, અને પછી
બિલકુલ એસસી મુખર્જીના ઉપાધ્યક્ષ હતા ફ્રેન્ડ્સ. 11 ડિસેમ્બર બીજી બેઠકથી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એના સ્થાયી અધ્યક્ષ હતા અને ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો 13 ડિસેમ્બર 1946માં. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા આ ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો હતો અને એની અંદર ઉદ્દેશ પ્રસ્તાવની અંદર શું હતું કે ભારત દેશ કેવું હશે, એનું બંધારણ કેવું હશે એ વાતની ચર્ચા કરવામાં આવી હતી. ઓકે, બિલકુલ ઉદ્દેશ પ્રસ્તાવ એ જ આગળ જતા અમુક બની જાય છે. ઓકે, ઉદ્દેશ પ્રસ્તાવ બી એન રાવે બનાવ્યું હતું ને નો મિતેશ કુમાર ચૌધરી. આ બંને વચ્ચે ડિફરન્સ હું તમને સમજાવું. ઓકે, ઘણા એસ્પિરન્ટનો પ્રશ્ન છે કે ઉદ્દેશ પ્રસ્તાવ છે બી એન રાવે બનાવ્યું હતું. નો ફ્રેન્ડ્સ, એને ડ્રાફ્ટ કર્યું. ઉદ્દેશ પ્રસ્તાવ ડ્રાફ્ટ બી એન રાવે કર્યું હતું, બનાવ્યું હતું એ જવાહરલાલ નહેરુ. મતલબ આઈડિયા જવાહરલાલ નહેરુનું હતું, પરંતુ એને વાક્ય રચના અને ડ્રાફ્ટ કરવું એ બધું બી એન રાવે કર્યું. આઈ હોપ મિતેશ કુમાર ચૌધરી આપ સમજી શક્યા હશે હું શું કહેવા માંગુ છું, બંને વચ્ચે શું ડિફરન્સ છે. ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ તો જવાહરલાલ નહેરુ દ્વારા જ થયો હતો, પરંતુ એને ડ્રાફ્ટ કોના દ્વારા કરવામાં આવ્યું? બી એન રાવ દ્વારા. જે બંધારણ બી એન રાવનું બીજું શું પોઝિશન હતી બંધારણ સભાના અંતર્ગત? બંધારણ અંતર્ગત કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. બી એન રાવની બીજી શું ડ્યુટી અથવા શું પોઝિશન હતી, શું હોદ્દો હતો, એ બી તમને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો મિત્રો. પરંતુ કદાચ ફરીથી પડવા દે તો ખબર નહીં. ક્લિયર એટલે સુધી? હવે આપણે સમજીએ મિત્રો. એક સાહેબ મને એ નથી સમજાતું કે પાકિસ્તાન મુસ્લિમ દેશ જાહેર કરે તો એ જ સમયે ભારતને હિન્દુ દેશ જાહેર કરી દેવાય ને તો મુસ્લિમ લોકોનો પ્રશ્ન જ નીકળી જાય. વિજયસિંહ રાઠોડ, આ એક સેક્યુલર કોમેન્ટ નહીં રહે, એ ટાઈપનો માઇન્ડસેટ આપણે નહીં રાખી શકીએ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મેકર ઇન્ડિયાએ સેક્યુલરિઝમ અપનાયેલું છે. ઓકે, જેમાં દરેક દેશના લોકોને આપણે રાખવામાં આવેલા છે. પાકિસ્તાને જે કર્યું એ કર્યું મિત્રો. દેખો આજે પાકિસ્તાન કઈ જગ્યાએ છે, આટલો નાનો દેશ છે, આગળ જઈ શકતો હતો, પરંતુ એની કટ્ટરતા અને રિલિજિયસ ફિલોસોફી લીધે જ એની જગ્યાએ છે, આ જગ્યાએ છે. ફ્રેન્ડ્સ ક્લિયર? ઓકે, ફ્રેન્ડ્સ હું તમને પ્રશ્ન પૂછું છું કે બંધારણ સભાની ગઠન કઈ તારીખે થયું? ચલો, આ બધા પ્રશ્નો અને આ બધી ફેક્ટો તમને ખબર જ હશે. મારે તમને પ્રશ્ન એટલો પૂછવો છે કે બંધારણ સભાનું ગઠન થયું કઈ તારીખથી? બંધારણ સભાનું, માફ કરજો, પ્રારૂપ સમિતિનું, ડ્રાફ્ટિંગ કમિટીનું ગઠન કઈ તારીખે થયું? પ્રારૂપ કમિટી અથવા ડ્રાફ્ટિંગ કમિટીનું ગઠન કઈ તારીખે થયું? ફટાફટ જવાબ આપો. નો, હજી સુધી જવાબ નથી આવ્યો. બિલકુલ પ્રકાશભાઈ, ચલાવશો આપણે. અભિભાઈ, સોરી માફ કરજો. નો, હજી સુધી એક બી સાચો જવાબ નથી. વેરી ગુડ. પરમાર શૈલેષ સર, આપનો જવાબ સાચો છે. એક જ વ્યક્તિનો જવાબ હજી સુધી આવ્યો છે. તારીખ પૂછી છે મિત્રો, તમે સાલ ના કહો. ઓકે, લગભગ 150 જણ જેટલા ઓનલાઈન છે. એક જ જણનો જવાબ સાચો છે, પરમાર શૈલેષ સરનો. ઓકે, અને બીજા છે નાક્યા વિશાલ કુમાર. ઓકે, સોરી, નિખિલ સરનો જવાબ સાચો છે. પરમાર શૈલેષ અને નિખિલ સરનો. ઓકે ઓકે, ચલો હું તમને કહી દઉં મિત્રો. 29 ઓગસ્ટ 1947. લોજિકથી તમને સમજાવું મિત્રો, આ તારીખ તમારે ગોખવાની જરૂર નથી. ઓકે, 29 ઓગસ્ટ 1947. આપણે આઝાદ 1946માં બંધારણ સભા બની, બંધારણ સભાની શરૂઆત થઈ. 1947 15 ઓગસ્ટના રોજ આપણે આઝાદ થયા હતા. બિલકુલ એના 14 દિવસ બાદ આ ડ્રાફ્ટિંગ કમિટી, કારણ કે સંવિધાન બની રહ્યું હતું. ઓકે, પછી શું કરવાનું હતું? એને ડ્રાફ્ટ, એનું અંતિમ સ્વરૂપ બી તો આપવાનું હતું. એના માટે એક ડ્રાફ્ટિંગ કમિટી બેઠી હતી અને એનું કામ હતું આને ડ્રાફ્ટ કરવાનું. ઓકે, એટલે ફ્રેન્ડ્સ ઘણા લોકોને આ નથી ખબર હોતી. મેં તમને કહ્યું એ પ્રમાણે બહુ જ ઓછા લોકોને ખબર હતી, પરંતુ તમારે હવે યાદ રાખવાનું છે કે 29 ઓગસ્ટના રોજ, ઓકે, આની અંદર તમારે યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર એટલે સુધી? હવે આનું કામ શું હતું? ઓકે સર, યુ આર માય ફેવરેટ સર, થેન્ક યુ સો મચ. આકાશ રાણાજી. ઓકે,
તમે બધા મારા ફેવરેટ છો ફ્રેન્ડ્સ. આપણે ત્યાં ફેવરેટ એક્ઝામને બનાવો, મચી પડો અને પરીક્ષા પાસ કરી દો. ઓકે, જેના અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. દેખો મિત્રો, અહીં એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે ફ્રેન્ડ્સ કે આપણે એક્સક્યુઝ કાઢતા હોય છે કે આ નથી, મારી રિસોર્સ નથી, ટાઈમ નથી, આ બધી મુશ્કેલીઓ છે. પરંતુ હું તમને એક જ પ્રશ્ન પૂછું છું, તમારી મુશ્કેલી બાબા સાહેબ આંબેડકરે જેટલી મુશ્કેલી અનુભવી હશે એનાથી વધારે છે નહીં હોય. ઓકે, તમારે જોવા જેવી વસ્તુ છે કે જે વર્ગ એવું માને છે કે જેમના જોડે થયેલું બી છે કે એમના જોડે ભેદભાવ થયેલો તો ડિપ્રેસ ક્લાસ હતો, એ જ વ્યક્તિ એના મનોબળ મજબૂત હતું, એનું ડેડિકેશન મજબૂત હતું, તો એ જ વ્યક્તિ આ દેશનો બંધારણનો પિતા કહેવાયો. એ જ વ્યક્તિ બંધારણનો પિતા તરીકે ઓળખાય છે. ઓકે, એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર આટલે સુધી? બીજું, એના સભ્યો હતા એન ગોપાલસ્વામી અયંગર. દેખો મિત્રો, આના સભ્યો યાદ રાખવાના છે, તમને આના પર પ્રશ્ન તમને પૂછાશે. ઓકે, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલ છે, તો રાજ્યમાં રાજ્યપાલ મંત્રી પરિષદ સલાહ માનવા બંધાયેલ છે કે નહીં? બિલકુલ ભાવેશ ચાવડા સરજી. ઓકે, બિલકુલ બંધાયેલા છે. બીજું, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા. હવે વધારે પ્રશ્ન પૂછાશે આ બે નામમાંથી, કારણ કે અહીંયા કંઈક ટ્વિસ્ટ થઈ શકે છે એટલા માટે થઈને. ઓકે, એન માધવરાવ કે જે BL મિત્તલના સ્થાને આવ્યા હતા, અને બીજા TT કૃષ્ણમાચારી જે DP ખેતાનના સ્થાને આવ્યા હતા. આ બે વ્યક્તિઓના નામ રિપ્લેસ થયા, એમની જગ્યા રિપ્લેસ થઈ હતી. ઓકે, તો એન માધવરાવ જે BL મિત્તલના સ્થાને આવ્યા હતા, અને TT કૃષ્ણમાચારી જે DP ખેતાનના સ્થાને આવ્યા હતા, અને સાતમા હતા કનૈયાલાલ મુનશી. ઓકે, ફરીથી એકવાર રિપીટ કરું છું, અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર, પછી એના અન્ય સભ્યો હતા એન ગોપાલસ્વામી અયંગર, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, એન માધવરાવ જે BL મિત્તલના સ્થાને આવેલા હતા. એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, અને TT કૃષ્ણમાચારી જે DP ખેતાનના સ્થાને આવેલા હતા એ પણ તમારે યાદ રાખવું છે. ઓકે, અને સાતમા નંબરના હતા કનૈયાલાલ મુનશી. એ પણ આ લોકોનું મુખ્ય કામ શું હતું? બંધારણ જે બની રહ્યું છે ને ડ્રાફ્ટ કરવું, એનો મુસદ્દો તૈયાર કરવો, હે ને? દાખલા તરીકે તમે એકબીજા જોડે કોઈને કમ્પ્લેન કરતા, દાખલા તરીકે તમે પોલીસ સ્ટેશન ગયા હોય, તમે પોલીસ સ્ટેશન ગયા હોય ને તમને પૂછે શું થયું, તો તમે કઈ ભાષામાં જવાબ આપશો કે હું અહીંથી ગયો હતો અને ત્યાં આવું થયું, એ રીતે તમે જવાબ આપશો. પણ કહેશે કે ના, લેખિતમાં આપો. તો તમે કોઈ વકીલ લખતો હશે, કેવું લખતું હશે કે ફલાણા તારીખના રોજ અમારા અસીલે ઘરની બહાર નીકળ્યા હતા અને સ્કૂટર પર બેઠા, મતલબ જીની વસ્તુ પણ લખી હશે, ચોક્કસ ભાષામાં લખ્યું હશે, જે આમ લાગે કે કોઈ વકીલે લખ્યું હશે, પોલીસની FIR છે. તમે જે લખાણ લખો છે અને પોલીસ સ્ટેશનની અંદર કોઈ FIRનું લખાણ હશે, તમે કમ્પેર કરજો, તમને ખ્યાલ હશે બંનેના લખાણ વચ્ચે ફરક હશે. તો ફ્રેન્ડ્સ, સંવિધાન સભા આઈડિયા જનરેટ કરી રહ્યું હતું. સંવિધાન સભા દુનિયાના અલગ અલગ 60 દેશના બંધારણનો અભ્યાસ કરીને આઈડિયા જનરેટ કરી રહ્યું હતું, પરંતુ એ આઈડિયાને મૂર્ત સ્વરૂપ આપવું, એને શબ્દ આપવા, એને વાક્ય આપવું જે સંવિધાન જેવું લાગે, એ કામ હતું આ ડ્રાફ્ટિંગ કમિટીનું. ઓકે, આ કામ હતું એ ડ્રાફ્ટિંગ કમિટીનું હતું મિત્રો. ઓકે, તો આ વસ્તુ પણ તમારે ડિટેલની અંદર સમજવાનું છે કે આ ડ્રાફ્ટિંગ કમિટી હતી એને ડ્રાફ્ટ કરી રહી હતી આ સભ્યોના માધ્યમથી. ઓકે, તો ટોટલ બંધારણ બનતા તમને બધાને ખ્યાલ છે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ આપણા ટોટલ બંધારણ સભા બનીને બંધારણ બની રહ્યું એટલે લાગે હતા. લગભગ 64 લાખ રૂપિયા એના પાછળ ખર્ચો થયો હતો. એ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. ક્લિયર એટલે સુધી? ઓકે, ફ્રેન્ડ્સ, એ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે બાબા સાહેબ આંબેડકર છે, એ આંબેડકરે આ જે પ્રારૂપત્ર ડ્રાફ્ટિંગ તૈયાર કરેલું હતું, એની અંદર પણ તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે કે એ એક જ વારની અંદર સ્વીકાર કરવામાં આવ્યું ન હતું. ઓકે, પહેલી વારની અંદર એનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો અને એને અલગ અલગ વાંચન કરવામાં આવ્યા હતા. BR આંબેડકર દ્વારા 4 નવેમ્બર 1948 રોજ સંવિધાન સભામાં અંતિમ સ્વરૂપે પ્રારૂપ રજૂ કર્યું હતું. આ તારીખ બી તમને પૂછે, 4 નવેમ્બર 1948 રોજ, 4 નવેમ્બર 1948 રોજ, 4 નવેમ્બર 1948 રોજ
બંધારણ સભાની અંદર જે આ પ્રારૂપ છે એ પ્રારૂપ છે એની અંદર એને રજૂ કરવામાં આવ્યું હતું અને આમ બંધારણમાં પ્રથમ વખત વાંચવામાં આવ્યું. ઓકે, બંધારણ સભાની અંદર 4 નવેમ્બરે એને રજૂ કરવામાં આવ્યું, એનું વાંચન થયું. તમને આજે બી ખબર હશે મિત્રો કે આપણા દેશની અંદર કોઈ પણ એક્ટ કે કાયદો પસાર થતો હોય એ ક્યારે પસાર થયો કહેવાય? 3 વાંચન બાદ 3 વાંચન થતા હોય. હવે બાબા સાહેબ આંબેડકરે 4 નવેમ્બર 1948 ની અંદર એને રજૂ કર્યું. ઓકે, અને 5 દિવસ સુધી એના ઉપર ચર્ચા થઈ. કેટલા દિવસ? 5 દિવસ સુધી એના ઉપર ચર્ચા થઈ અને 5 દિવસ પછી એટલે કઈ તારીખ આવશે? 9 નવેમ્બર 1948. 5 દિવસ સુધી બાબા સાહેબ આંબેડકરે આજે ડ્રાફ્ટ કર્યું હતું, એના પર ચર્ચા થઈ અને 9 નવેમ્બર સુધી એની ચર્ચા થઈ હતી. ક્લિયર ફ્રેન્ડ્સ? અને ત્યારબાદ બીજી વખત વાંચન શરૂઆત થઈ. ઓકે, એને બીજી વખત વાંચન કરવાની શરૂઆત થઈ. આ પહેલું વાંચનની વાત થઈ, પછી બીજું વાંચન તમને પૂછે કદાચ એક્ઝામની અંદર, જે બીજું સેકન્ડ રીડિંગ હતું એ બીજા વખતની તમને પ્રશ્ન પૂછશે. દેખો મિત્રો, એક્ઝામ જેમ જેમ બદલાતી જાય, એનો સમય વધતો જાય, એ પ્રશ્નોના એરિયા બી અંદરથી આવશે. દેખો હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે શરૂઆતથી બિલકુલ એના ઉપર બી આપણે આવીએ છીએ, પ્રેમનારાયણ રાયજાદા બધા ઉપર આવીએ છીએ આપણે મિત્રો. શરૂઆતની અંદર તમને પ્રશ્ન કેવા પૂછતા હતા કોન્સ્ટિટ્યુશનની અંદરથી? આર્ટિકલ 15 શું છે અથવા આર્ટિકલ 15માં શું આવે? પછી તમને પ્રશ્ન પૂછે આર્ટિકલ 17માં શું આવે? પરંતુ તમે છેલ્લા થોડાક એક્ઝામના પેપર જોશો તેમની અંદર તમને ખ્યાલ આવશે હવે આર્ટિકલ 15 કે આર્ટિકલ 16 નહીં, પરંતુ આર્ટિકલ 15(3), 16(3), 16(4) આ રીતે તમને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી દેવામાં આવેલી છે મિત્રો. ઓકે, તો બીજી વખતનું જે વાંચન છે એ 14 નવેમ્બર 1948 થી લઈને 17 ઓક્ટોબર 1949 સુધી ચાલ્યું. 14 નવેમ્બર થી લઈને 17 ઓક્ટોબર 1949 સુધી ચાલ્યું. તો તમને પ્રશ્ન પૂછાય કયું વાંચન સૌથી લાંબુ ચાલ્યું? દેખો મિત્રો, અહીંયા તો 5 દિવસ આ વાંચન હતું. ઓકે, બિલકુલ વેદાંત પટેલ સરજી બીજું વાંચન લાંબુ હતું. અહીંયા તમે જોઈ શકો છો બીજું વાંચન, બીજું જે રીડિંગ છે એ 14 નવેમ્બર 1948 થી શરૂ થઈને 17 ઓક્ટોબર 1949 સુધીનું વાંચન થયું હતું. ઓકે, સો આ બધું ક્લાસ 1-2માં ચાલે ને બિલકુલ ક્લાસ 1-2માં બી ચાલે ફ્રેન્ડ્સ. ઓકે, આ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર એટલે સુધી? તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે. બીજું વાંચન સૌથી લાંબુ ચાલુ હતું. ક્લિયર? અને ત્યારબાદ જે ત્રીજું વાંચન હતું એ 14 નવેમ્બર 1949 થી લઈને 26 નવેમ્બર 1949. ઓકે, જે ત્રીજું વાંચન છે એ 14 નવેમ્બર 1950 થી લઈને 26 નવેમ્બર 1949 સુધી ચાલ્યું. અને તમને બધાને ખબર છે અહીંયા તારીખ આવી, એ તારીખ છે 26 નવેમ્બર 1949. ઓકે, 26 નવેમ્બર 1949 છે એ તારીખ આવી ગઈ. તમને ખબર છે મિત્રો કે ભારત દેશની અંદર જ્યારે અથવા તો એક્ઝામની અંદર તમને જે પ્રશ્ન પૂછાય છે એ બે કન્ટેક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે, બંધારણ બની ક્યારે રહ્યું? તો એ તારીખની અંદર તમે જવાબ આપશો 26 નવેમ્બર 1949 ની અંદર બંધારણ બની રહ્યું હતું, બની ગયું હતું. અલગ અલગ 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો. ઓકે ફ્રેન્ડ્સ, આમાં જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1-2ની તૈયારી કરે છે અથવા ડીવાયએસઓ કે એસટીઆઈની તૈયારી કરે છે એને આમાંથી કેવો પ્રશ્ન પૂછાઈ શકે? ઓકે, તો હું પ્રશ્ન તમને કહું છું, તમે કોમેન્ટ સેક્શન બહુ લાંબો જવાબ થશે પરંતુ એના ઉપર તમે વિચાર ચોક્કસ કરજો. પ્રશ્ન એ છે કે શું ભારતનું બંધારણ ઉધાર લીધેલું બંધારણ છે? આમાંથી મીન્સમાં કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે છે હું તમને કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. શું ભારતનું બંધારણ એ ઉધાર લીધેલું બંધારણ છે? આ એક પહેલો પ્રશ્ન છે. બીજું, ભારતના બંધારણ માટે અથવા ભારતના બંધારણ એ વકીલોના ફાયદા માટેનું બંધારણ છે? આ બીજો પ્રશ્ન છે. ફરીથી હું તમને કહું છું, બે પ્રશ્ન કહું છું અહીંયા કે શું ભારતનું બંધારણ એ ઉધાર લીધેલું બંધારણ છે? અને બીજો પ્રશ્ન છે ભારતનું બંધારણ એ વકીલોને સ્વર્ગ અથવા વકીલોની બારી છે એવું કહેવાય છે? આ બેના તમારે જવાબ વિચારવાના છે જો તમે આને સમજી શક્યા હોય તો. ફ્રેન્ડ્સ, ક્લિયર એટલે સુધી? બીજી વસ્તુ અહીંયા તમારે જે યાદ રાખવાની છે
અમલમાં આવ્યું 26 જાન્યુઆરી. અમલમાં ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી ને 1950. ઓકે ફ્રેન્ડ્સ, 26 નવેમ્બર 1949 ઓલરેડી બંધારણ બની ગયેલું હતું. 26 નવેમ્બર 1949 ની અંદર ઓલરેડી બંધારણ બની ગયું હતું, છતાં પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950. કેમ? કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. તમે બધા જાણતા જ હશો. આના પાછળ ઇતિહાસ જોડાયેલો છે. ઓકે, ઐતિહાસિક કારણ જોડાયેલું છે. ભલે બની ગયું હતું 26 નવેમ્બર 1949, પણ તેને ઇમ્પ્લિમેન્ટેશન 26 જાન્યુઆરી 1950 કરવામાં આવ્યું. કેમ? ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. એના પાછળ શું ઇતિહાસ રહેલો છે? બિલકુલ ફ્રેન્ડ્સ, ભારતનું બંધારણ છે એ ઉધાર નથી. કેમ ઉધાર નથી? સમજીએ આપણે કે સમય અને ખર્ચ કરવા માટે થઈને, સમય અને ખર્ચ બચાવવા માટે થઈને ભારતે શું કર્યું કે બીજા દેશના બંધારણ બનેલા તેનો અભ્યાસ કર્યો અને એમાંથી ઇન્સ્પાયર થયા, એનાથી ઇન્સ્પિરેશન લીધું અને ત્યારબાદ આપણે આપણું બંધારણ બનાવ્યું. જો કોપી પેસ્ટ હોત તો બ્રિટનની અંદર ચોખ્ખું લખેલું છે કે નીચલા ગૃહમાંથી જ વડાપ્રધાન બનશે. આપણે બ્રિટનમાંથી જ આ પદ્ધતિ લીધી, છતાં આપણે નીચલા ગૃહમાંથી વડાપ્રધાન નથી. દેખો મિત્રો, હું તમને જે પોઈન્ટ કહી રહ્યો છું એ પોઈન્ટ તમને બુકની અંદર નહીં મળે, એટલે નોટ કરી દેજો. ઓકે, જો કોપી જ હોત તો બ્રિટનની અંદર લખેલું છે કે વડાપ્રધાન હશે નીચલા ગૃહમાંથી જ બનશે. ભારતમાં એવું નથી. દેવગૌડા, ઇન્દિરા ગાંધી જેવા બધા ઘણા એક્ઝામ્પલ છે કે જે રાજ્યસભાના સભ્ય હોવા છતાં વડાપ્રધાન બનેલા છે. બીજું સમજાવો. બ્રિટનની પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં એવું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ લોકસભાનો અધ્યક્ષ અથવા નીચલા ગૃહનો અધ્યક્ષ બનતો હોય છે તો એને પહેલા રાજીનામું આપી દેવું પડતું હોય છે. જ્યારે ભારત દેશની અંદર એવું નથી કે ભારત દેશની અંદર કોઈ વ્યક્તિ જ્યારે સ્પીકર બનતો હોય છે, અધ્યક્ષ બનતો હોય છે, તેને રાજીનામું આપવું ફરજિયાત નથી. ત્રીજો પોઈન્ટ તમને સમજાવું ફ્રેન્ડ્સ. ઓકે, તમારા બધાનો જવાબ સાચો છે. લાહોર અધિવેશન એના ઉપર હું આવું છું. ત્રીજો પોઈન્ટ સમજાવું. ભારત દેશની અંદર સંસદ કોઈ કાયદો બનાવે તો ન્યાયપાલિકા એને શૂન્ય કરી શકે છે, અથવા એને 0 કરી શકે છે, અથવા એનો જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે છે. જ્યારે બ્રિટનની અંદર કોઈ કાયદો બને છે તો ત્યાંની ન્યાયપાલિકા એને શૂન્ય નથી કરી શકતી અથવા તો એને કેન્સલ કરી શકતી નથી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ ભલે અમેરિકામાં લીધા હોય ત્યાં 4 વર્ષ છે, આપણે 5 વર્ષ છે. અમેરિકામાં 2 જ વાર કોઈ રાષ્ટ્રપતિ બની શકે છે. આપણા માટે સંવિધાન મૌન છે. ફ્રેન્ડ્સ, આ બધા તમારા જોડે કન્ટેન્ટ હોવી જોઈએ જે તમને બુકમાં સીધી નહીં મળે, જેના આધારે મેન્સમાં તમે એને અલગ કરીને તમારો મેન્સનો જવાબ લખી શકો છો. ઓકે, હવે તમે બધા જવાબ આપ્યો. બિલકુલ ઇન્દિરા ગાંધી, દેવગૌડા અને મનમોહન સિંહ. બિલકુલ જાડેજા, દેવીરાજસિંહજી. હવે દેખો, તમે જવાબ આપ્યો કે 26 જાન્યુઆરી. ઓકે, અને તમને બધાને ખ્યાલ છે કે લાહોર અધિવેશન છે તો રાવી નદી કિનારે હે ને, એની અંદર પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી હતી. એટલા માટે તો આ એક તારીખ હતી, માઇલસ્ટોન હતી. અને એક આપણે એક્ઝામ્પલ અને ઉદાહરણ માધ્યમથી પહેલા સમજીએ અને આના પાછળનું સત્ય જોઈએ. તમે જે કહ્યું એ અર્ધ સત્ય છે. શું છે? અર્ધ સત્ય છે. કેમ? હું તમને સમજાવું છું. એની વાત પણ હું તમને સમજાવું છું. ઓકે, એના પાછળની પોલિટિક્સ શું છે એ બી હું તમને ડિસ્કશન કરું છું. દેખો, પહેલા કે સપોઝ કે આપણે કોઈ નવી બાઇક અથવા કાર ખરીદવા માંગીએ છીએ. ઓકે, આપણા જોડે પૈસા પણ છે, પરંતુ તમને ખબર હોય કે થોડાક ટાઈમ પછી બર્થડે આવે છે, કોઈની એનિવર્સરી આવે છે, તમારા ઘરમાં કંઈક એવું ટાઈમ આવે છે, તો તમે થોડી રાહ જોશો કે એ દિવસે જ એ બાઇક અથવા કાર ખરીદીએ તો એ યાદગાર રહી જાય કે બર્થડે ઉપર બાઇક ખરીદી અથવા એનિવર્સરી ઉપર બાઇક અથવા ગાડી ખરીદી. રાઈટ? તો ભલે 26 નવેમ્બર 1949માં સંવિધાન સભા દ્વારા સંવિધાન બની ગયું, પરંતુ આ તારીખને ધ્યાનમાં રાખીને, ઓકે, આ તારીખને ધ્યાનમાં રાખીને આમને ઇમ્પ્લિમેન્ટેશન 2 મહિના પછી રાખ્યું કે ભાઈ એ માઇલસ્ટોન તારીખ હતી, આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ તારીખ હતી, તો એને ધ્યાનમાં રાખીને એમને ઇમ્પ્લિમેન્ટેશન 2 મહિના પછી કરવાનું વિચાર્યું. અને એટલા માટે થઈને 26 જાન્યુઆરી જે છે એને
એ દિવસ બે રીતે યાદ રાખો, સંવિધાનનો અમલ થયો તો બંધારણનો અમલ થયો, અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છે, રિપબ્લિક ડે તરીકે આપણે ઉજવીએ છીએ. અત્યારે તમે જોજો ઘણી વખતે સ્કૂલના ટીચર હશે તો બી 26 જાન્યુઆરીએ બી એ ફેસબુક ઉપર લખતા હોય છે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, રાઈટ? એના બંને વચ્ચેનું જે રિલેશન છે અલગ હોતી નથી. મેં તમને કીધું અર્ધ સત્ય. દેખો મિત્રો, તમે એમ કહો કોંગ્રેસે પ્રથમવાર પૂર્ણ સ્વરાજની માંગ અહીંયા પહેલી વાર કરી હતી તો વાત બરોબર છે, પરંતુ ભારતમાં પૂર્ણ સ્વરાજની માંગ અહીંયા પહેલી વાર નથી થઈ. તમને બધા ખ્યાલ હશે, મેં આગળ પણ કહ્યું છે 1928 ની અંદર હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન HSRA, જેના એ સમયના લીડર હતા ભગતસિંહ. એ સમયના લીડર કોણ હતા? ભગતસિંહ. એમને ફિરોઝશાહ કોટલા મેદાનની અંદર, ફિરોઝશાહ કોટલા આ મેદાન હતું, એની અંદર સૌ પ્રથમ વાર ટોટલ ઇન્ડિપેન્ડન્સની વાત કરી હતી, પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી, હે ને? એમને બધા જે યુવાનો જોડાયા હતા એમને કીધું હતું કે ભાઈ આપણું લક્ષ્ય શું? એમને પ્રશ્ન પૂછ્યો, બધાએ કીધું કે આઝાદી. ત્યારે ભગતસિંહે કીધું ના, આઝાદી આપણું લક્ષ્ય નથી. બધા વિચારતા રહી ગયા કેમ ભગતસિંહ ના પાડે છે. ત્યારે ભગતસિંહે જવાબ આપ્યો, આપણું લક્ષ્ય એ ફક્ત સ્વરાજ નથી, આપણું લક્ષ્ય છે પૂર્ણ સ્વરાજ, ટોટલ ઇન્ડિપેન્ડન્સ છે. અને આ વિચાર યુવાનોને ખૂબ ગમ્યો કે આપણે આઝાદી પૂર્ણ સ્વરાજ થોડી આપણે ભીખમાં લેવાની છે. આપણે આઝાદ હતા, આપણો દેશ હતો, અંગ્રેજોએ પચાવી પાડ્યો છે, આપણે લડીને પણ લેવાનું છે, ભીખ માગીને લેવાનું નથી. અને ત્યારબાદ જ્યારે ભગતસિંહે પૂર્ણ સ્વરાજની માંગ કરી અને જોડે જોડે એ બી કીધું આપણો દેશ એ સમાજવાદી દેશ હશે, આપણા દેશનું નામ હશે યુનાઇટેડ સ્ટેટ ઓફ ઇન્ડિયા. આપણા દેશની અંદર ડેમોક્રેસી હશે, લોકો દ્વારા લોકો ચૂંટાશે અથવા નેતાઓ ચૂંટાશે. આજે એનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ છે. બિલકુલ ફ્રેન્ડ્સ, ઓકે. તો લોકો દ્વારા ચૂંટાશે એ પણ નક્કી કરવામાં આવ્યું. ફ્રેન્ડ્સ, આ જે સમય હતો બહુ મોટી પોલિટિક્સ રમાઈ. એ સમયના આપણા દેશના જે યુવાનો હતા એ બધા કોંગ્રેસ છોડીને એ ભગતસિંહ તરફ વળ્યા. કેમ? કારણ કે ભગતસિંહ પોતે કોંગ્રેસમાં એકવાર જોડાયેલા, નાના હતા ત્યારે અસહકારનું આંદોલન ગાંધીજીનું હતું, એમાં ભગતસિંહ પોતે જોડાયેલા હતા. પરંતુ ચોરી ચોરા ઘટના બાદ ગાંધીજીએ જ્યારે આંદોલન પાછું ખેંચી લીધું તો દેશના યુવાનોને મોહભંગ થયો. ગાંધીજી પ્રત્યે કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ ઉઠી ગયો અને એમને લાગ્યું કે ભાઈ આ રીતે તો ક્યારે આઝાદી મળવા રહી, જાતે લડીને લેવું પડશે, અંગ્રેજોને અહીંથી ભગાડવા પડશે. એટલે એ સમયના જેટલા બી યુવાનો હતા, બધા યુવાનો હતા એ ગાંધીજી અને કોંગ્રેસને છોડીને ભગતસિંહ તરફ વળ્યા. ધ્યાનથી જો મિત્રો, કોઈ બુકમાં નહીં લખ્યું હોય પણ તમે કનેક્ટ કરો. એ દિવસ પછી કોંગ્રેસની અંદર યુવાનોની સંખ્યા ઘટતી ગઈ. અને ફ્રેન્ડ્સ, કોઈ પણ આંદોલન કરવું હોય તો યુવાનોની જરૂર પડે. યુવાનો વગર આંદોલન થાય ક્યાંથી? ગાંધીજી અને સમગ્ર કોંગ્રેસ ચિંતિત હતી. એમને વિશ્લેષણ કર્યું ઘટનાનું કે ભાઈ કયા કારણથી લોકો ભગતસિંહ પાસે જોડાય છે, ભગતસિંહ સાથે જાય છે. તો બે કારણ મળ્યા. એક કે ભગતસિંહે પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી. પહેલું કારણ શું હતું? ભગતસિંહે પૂર્ણ સ્વરાજની માંગ કરી. આ કારણ નંબર 1. અને કારણ નંબર 2 કે ત્યાં લીડરશિપ એક યુવાનના હાથમાં છે. આ બે કારણ એમને મળ્યા. એટલા માટે થઈને એ સમયથી આ લાહોર અધિવેશનમાં કોણ હતું અધ્યક્ષ? કોમર્સ સેક્શનમાં જવાબ આપો. લાહોર અધિવેશનની અંદર અને જ્યારે પૂર્ણ સ્વરાજની માંગ થઈ એ અધિવેશનના કોંગ્રેસનું અધ્યક્ષ કોણ હતું? કોમર્સ સેક્શનમાં જવાબ આપો. ફ્રેન્ડ્સ, એ સમય પછી કોંગ્રેસની અંદર યુવાનોનું નેતૃત્વ આપવાની શરૂઆતથી ભગતસિંહને કમ્પીટ કરવા માટે થઈને અને ત્યાર પછી ભારતની તત્કાલીન રાજનીતિની અંદર સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુનું એક સ્થાન ઉભરી આવે છે. એ પહેલા કોઈ જગ્યાએ તમને જવાહરલાલ નહેરુનું કોઈ આઈડિયા અથવા કોઈ નામ જોવા નહીં મળે. અને કોંગ્રેસના અંતર્ગત તમને સુભાષચંદ્ર બોઝનું પણ તમને પહેલા આગળ શરૂઆતની અંદર તમને નામ નહીં જોવા મળે અખિલ ભારતના પટલ ઉપર. ક્લિયર ફ્રેન્ડ્સ? એટલા માટે ખ્યાલ આવ્યો કેમ નહેરુ? કારણ કે એ વખત નહેરુ પોતે એ યુવાન હતા. નહેરુ પોતે યુવાન હતા અને ભગતસિંહ પણ યુવાન હતા. એટલે ફ્રેન્ડ્સ, તમને ખબર હશે કે આજે બી પોલિટિક્સની અંદર કેવું થાય, કોઈ પક્ષ કોઈક નવી વસ્તુ શરૂ કરીને લોકો એના સાથે જોડાય તો બીજો પક્ષ પણ એમને કમ્પીટ કરવા માટે થઈને આવું કંઈક કરતા હોય છે. અને એના ભાગરૂપે જ આ વસ્તુ કરવામાં આવી હતું. તમે જોઈ લો હિસ્ટ્રીની અંદર કે પોલિટિક્સની અંદર પહેલા જવાહરલાલ નહેરુનું કોઈ જગ્યાએ નામ હતું નહીં. ઓકે,
અને ત્યારબાદ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝનું ઇન્ડિયન પોલિટિક્સ કન્ટેમ્પરરી ઇન્ડિયન પોલિટિક્સની અંદર નામ ઉભરી આવે છે ફ્રેન્ડ્સ. આ મેઇન રીઝન હતું એ સમય માટે. ઓકે, પણ છતાં એટલે ફ્રેન્ડ્સ હું તમને એ સમજાવવા માંગુ છું, આપણે એક્ઝામમાં આ જ વસ્તુ પર ધ્યાન આપ્યું હોય છે, આ વસ્તુ પર ધ્યાન આપતા નથી. એટલે ઔપચારિક અનૌપચારિક જેવું મેં તમને આગળ બતાવ્યું એ રીતની તમે અહીંયા વસ્તુ કહી શકો છો. ક્લિયર આટલા સુધી? ઓકે, તો એટલા માટે 26 જાન્યુઆરી 1950 છે એને એ રીતે માનવામાં આવે છે. બીજી વસ્તુ, 26 જાન્યુઆરી 1950 તારીખ કઈ ઇમ્પોર્ટન્ટ છે બીજી રીતે જોઈએ, એને પ્રજાસત્તાક દિવસ તરીકે કેમ મનાવવામાં આવે છે? ઓકે, કારણ કે ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણું કોન્સ્ટિટ્યુશન અમલમાં ના આવે ત્યાં સુધી સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ પણ અમલમાં ના આવ્યું હોય. સર્વોચ્ચ પદ આપણા દેશનું શું છે? રાષ્ટ્રપતિ છે. અને રાષ્ટ્રપતિનું પદ એ વંશાનુગત નથી. પ્રજાસત્તાક કોને કહેવાય? જે દેશનું, ધ્યાનથી સમજજો, જે દેશનું જે સર્વોચ્ચ પદ હોય, આપણા દેશનું સર્વોચ્ચ પદ શું છે? ભારતના રાષ્ટ્રપતિ. જે દેશનું સર્વોચ્ચ પદ વંશાનુગત ના હોય, જે દેશનું સર્વોચ્ચ પદ વંશાનુગત ના હોય એવા દેશને તમે પ્રજાસત્તાક દેશ કહી શકો છો. તો રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરી મતલબ કોન્સ્ટિટ્યુશન અમલમાં ના આવ્યું ત્યાં સુધી ન હતું તો આપણા દેશને પ્રજાસત્તાક કહેવાય નહીં. અને જેવું આપણું કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું એટલે આપણા દેશનું જે સર્વોચ્ચ પદ છે એ વાઇસરોય નહીં પરંતુ હવે ભારતના રાષ્ટ્રપતિ બની ગયું. સર્વોચ્ચ પદ વંશાનુગત નથી એટલે આપણા દેશને રિપબ્લિક અથવા તો પ્રજાસત્તાક તરીકે આપણે કહેવાય છે. ઓકે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સામે કિરણ બેદીને ઉતારા એમ. બિલકુલ ફ્રેન્ડ્સ, કારણ કે દાખલા તરીકે તમને સમજો કે અરવિંદ કેજરીવાલ પોતે એક IRS ઓફિસર હતા અને એ સમયે નોન કરપ્ટ એમની ઇમેજ હતી. તો એ જ રીતે કિરણ બેદી IPS ઓફિસર હતા અને એવી નોન કરપ્ટ એમની ઇમેજ હતી. તો એ રીતે ફ્રેન્ડ્સ પોલિટિક્સની અંદર જેમ થતું હોય છે મેં તમને વાત કરી ફ્રેન્ડ્સ. ક્લિયર આટલા સુધી? ઓકે, ઓકે, કેટલા સદસ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ફ્રેન્ડ્સ? 284. કોઈ પ્રશ્ન પૂછ્યો છે તો કેટલા સદસ્યો દ્વારા એના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એના માટે બી મેં અહીંયા જવાબ લખ્યો છે. 284 સદસ્યો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, એવું પૂછે કે પ્રથમ હસ્તાક્ષર કોને કર્યા અને અંતિમ હસ્તાક્ષર કોને કર્યા? પ્રથમ હસ્તાક્ષર મતલબ સહી, પ્રથમ હસ્તાક્ષર કોને કર્યા અને અંતિમ હસ્તાક્ષર કોને કર્યા? ફટાફટ કોમેન્ટ સેક્શન જવાબ આપો. જે દેશનું પદ વંશાનુગત ના હોય, કિરણભાઈ થોડુંક એડ કરજો મેમ આપ, જે દેશનું સર્વોચ્ચ પદ, ઓકે, એ મેટર કરે છે. શબ્દ અહીંયા મેટર કરે છે એટલે તમે લખજો જે દેશનું સર્વોચ્ચ પદ ના હોય. ઓકે સર, મેં એફબીમાં તમને 2 પીક મોકલ્યા છે, સમજો. દેખો ફ્રેન્ડ્સ, એફબીની અંદર મેસેન્જર મેં ડાઉનલોડ નથી કરેલું, મને નહીં મળે તો મને વોટ્સએપ અથવા ટેલિગ્રામ કરી દેજો, હું તમને સમજાવી દઈશ ફ્રેન્ડ્સ. ઓકે, પહેલી અને છેલ્લી સહી કોની હતી આના ઉપર? નિખિલ સરનો જવાબ સાચો છે. ઓકે, એક જવાબ સાચો, બીજો જવાબ આવ્યો નથી. પ્રથમ જવાહરલાલ નહેરુ, ચલો સાચું. પ્રથમ જવાહરલાલ નહેરુ બિલકુલ સાચું છે ફ્રેન્ડ્સ. અને અંતિમ હતી એ કોની હતી? ફટાફટ જવાબ આપો. ઓકે, ચલો વાત કરીએ. જો તમને સૌથી પ્રથમ પૂછે તો નહેરુ, જવાહરલાલ નહેરુ, અને અંતિમ પૂછે તો રાજેન્દ્ર પ્રસાદ. યાદ રાખજો, પ્રથમ પૂછે તો જવાહરલાલ નહેરુ અને તમને અંતિમ પૂછે તો રાજેન્દ્ર પ્રસાદ. ક્લિયર? ઓકે, હવે તમને સર ટેલિગ્રામની લિંક છે, આપણે ટેલિગ્રામની લિંક છે મિત્રો, પોલિટી વિથ રણવિજય રાવ એટ જ્ઞાન લાઈવ. જ્ઞાન લાઈવની ચેનલ છે પોલિટી વિથ રણવિજય રાવ જ્ઞાન લાઈવ, જેના ઉપર તમે પોલિટી માટે ચર્ચા કરી શકો છો. ઓકે, જે ખાસ કરીને કોરોના સમય માટે આપણે શરૂઆત કરી હતી. હવે લેક્ચર્સ ચાલુ થઈ ગયા છે એટલે થોડા ઓછા એક્ટિવ છે. ઓકે, આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ. ઓકે, હવે લખ્યું કોને? આને એમ કેલિગ્રાફી રીતે લખ્યું કોને? ઓકે,
આપણું બંધારણ છે એ કેલિગ્રાફીની રીતે લખ્યું કોણે? ફટાફટ જવાબ આપો. બિલકુલ વિજયસિંહ રાઠોડ. ઓકે, તમારી લિંકિંગ મેથડ સારી. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. કેલિગ્રાફી આપણે આમ લખાણ કર્યું કોણે આપણું બંધારણનું? જે રીતે તમે જોઈ શકો છો. ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. ઓકે, પ્રેમ બિહારી નારાયણ રાયજાદા. વેરી ગુડ ફ્રેન્ડ્સ. પ્રેમ બિહારી નારાયણ રાયજાદા હતું. ઓકે, એમને કેલિગ્રાફિક વેમાં હાથથી કહીએ ને કેલિગ્રાફી તમે એ રીતે લખવા માટે એમને કહેવામાં આવ્યું. તો મિત્રો તમને કહું એટલું બધું તમને ડેપમાં પૂછવાની જરૂર નથી, કારણ કે એની અંદર 234 પેનની નોટ, જે પેલી કેલિગ્રાફી માટેની કલમ આવે ને પેન આવે ને, એમાં 234 એની નોટ કે એની શાહી લેવામાં આવેલી હતી એને લખવા માટે. એમને બંધારણ સભામાં અથવા બંધારણ સભાનો એક અલગ રૂમ આપવામાં આવ્યો, અલગ રૂમ આપવામાં આવ્યો, અને રૂમની અંદર એમને બધી પ્રેમ બિહારી રાયજાદાને બધી ફેસિલિટી આપી, બધી સગવડ આપી, અને રૂમની અંદર એમને લખવા માટે કેલિગ્રાફી કરવા માટે કહેવામાં આવ્યું. અને જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો આ કરવાના બદલામાં તમે શું પૈસા લેશો, તો શું વળતર લેશો, તો એની અંદર નો પ્રકાશ માલી સરજી નહેરુ આવશે. તમે શું વળતર લેશો? તો એના બદલામાં એવું કીધું હતું કે મારે કંઈ વળતર નથી જોઈતું, પરંતુ હું જે કેલિગ્રાફી કરી રહ્યો છું, જે હું બંધારણ લખી રહ્યો છું, એના બદલામાં એક જ માંગ છે કે સંવિધાનના પ્રત્યેક પાના પર પોતાનું નામ તથા અંતિમ પાના પર દાદાનું નામ હોય. ઓકે, મારે કે પૈસા નથી લેવું, પણ સંવિધાનનું જે પાનું હોય નીચે મારું નામ અને મારું દાદાનું નામ હોય એટલી જ એમને ઈચ્છા જતાઈ હતી. ને એટલા માટે તમે સંવિધાનમાં જોશો એમાં એ તમને વસ્તુ જોવા મળશે, રામ લખેલું પણ જોવા મળશે મિત્રો. ઓકે, એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ઓકે, બીજું, હા બિલકુલ નંદલાલ બોઝ આવશે ફ્રેન્ડ્સ. એમને કઈ રીતે જોવાનું છે તમારે? ઓકે, નંદલાલ બોઝની અંદર એને અલંકારિત રૂપની અંદર ચિત્રિત કરવામાં, દેખો કેલિગ્રાફીની રીતે લખવામાં આવશે રાયજાદા, પરંતુ એને અલંકૃત રીતે ચિત્રિત કરવું એની અંદર આવશે નંદલાલ બોઝ. નંદલાલ બોઝ એને અલંકૃત રીતે ચિત્રિત કરવામાં નંદલાલ બોઝનું નામ આવશે. બંને વસ્તુ વચ્ચે તમારે ડિફરન્સ ના થાય, યાદ રાખવાનું છે. ઓકે, ઝાલા પ્રદીપ રાજપૂત સરનો પ્રશ્ન, સર અત્યારે બંધારણ ક્યાં છે સર હાલમાં? ઓકે, ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો. ઓકે, અત્યારે બંધારણ, આ જે બંધારણની આપણે વાત કરી એ બંધારણ હાલ ક્યાં છે? ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો. યુસી ફર્સ્ટ આવશે નહેરુ અને લાસ્ટ આવશે રાજેન્દ્ર પ્રસાદ સરજી. ઓકે, હાલ બંધારણ ક્યાં છે? ફટાફટ જવાબ આપો. ઓકે, બિલકુલ એ રામ મનોહર સિન્હા, સોનલ દલવાડી સરજી, જે અલંકૃત ભાષણ નંદલાલ બોઝ અને રામ મનોહર સિન્હા. ઓકે, અલંકૃત ની અંદર નંદલાલ બોઝ અને રામ મનોહર સિન્હા બંને આવશે સોનલબેન. ઓકે, સુપ્રીમ કોર્ટમાં કોઈ કે સંસદની અંદર, દિલ્હીની અંદર, દિલ્હી તો ખરું મિત્રો, પરંતુ એક્ઝેક્ટ દેખો મિત્રો, હાલ હું તમને કહી દઉં, સંસદની લાઇબ્રેરી છે ને, જે સંસદનું મ્યુઝિયમ, સંસદનું મ્યુઝિયમ કમ જે લાઇબ્રેરી છે ત્યાં હિલિયમ વાયુની પેટી છે. અને હું તમને એમને નથી કહી રહ્યો, હિલિયમ વાયુની પેટી છે, એ હિલિયમ વાયુની પેટીની અંદર એને સ્ટોર કરવામાં આવેલી છે અને એની અંદર રાખવામાં આવેલી છે મિત્રો. ઓકે, હાલનું જે બંધારણ, એવો તમને પ્રશ્ન કદાચ નહીં પૂછે, પણ તો તમે મને પ્રશ્ન પૂછો એટલા માટે મેં તમને જવાબ આપ્યો. સર તમે જે ભણાવો છો બધું બુકમાં મળશે. બિલકુલ ફ્રેન્ડ્સ, હવે જે બુક આવશે જ્ઞાન એકેડેમીની અંદર બધી વસ્તુ રાખવામાં આવશે. પાર્લામેન્ટનો સેન્ટ્રલ હોલ છે એની અંદર આ ફ્રેન્ડ્સ છે. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, બીજું તમને એ પૂછે કે આ જે રામ મનોહર સિન્હા છે, પ્રેમ બિહારી નારાયણ જાદા છે. બીજો પ્રશ્ન, આ જે રામ મનોહર સિન્હા છે, પ્રેમ નારાયણ રાયજાદા છે, એ કઈ સંસ્થાથી જોડાયેલા હતા? એ પોતે કઈ સંસ્થાથી જોડાયેલા હતા? ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. રામ મનોહર સિન્હા અને પ્રેમ નારાયણ રાયજાદા છે, પોતે કઈ સંસ્થાથી જોડાયેલા હતા? એ પણ ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો, કારણ કે ક્લાસ 3માં આવા પ્રશ્નો પણ તમને
પૂછી શકે છે. ઓકે, સર આઝાદી પછી સંસદ તરીકે કામ કરવું 9 નવેમ્બર ચાલુ કર્યું હતું મિતેશ કુમાર ચૌધરી, એનો ખ્યાલ નથી સરજી હો, પરંતુ હું તમને એ તપાસ કરીને કહીશ એનું આઈડિયા. ઓકે, તો ફ્રેન્ડ્સ એનો જવાબ આવશે શાંતિ નિકેતન. એનો જવાબ આવશે શાંતિ નિકેતન. શાંતિ નિકેતન સ્કૂલ ઓફ આર્ટ. હવે છેલ્લા રાજસ્થાનની એક્ઝામ દેખો મિત્રો, જે બધા સ્ટેટ બોર્ડ છે ને, યુપીએસસી એ કેન્દ્રની એક્ઝામ લે છે, પરંતુ રાજ્યોની અંદર જે અલગ અલગ કમિશન છે ને, એમાં સૌથી સારું બોર્ડ કોઈનું નામ આવતું હોય તો એ નામ આવે છે રાજસ્થાનનું, આરપીએસસી, રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન. તમે જીપીએસસીના ઘણા પ્રશ્નો જે કોન્સ્ટિટ્યુશન અને હિસ્ટ્રીના છે ને, એ રાજસ્થાનમાં જે પૂછે છે એમાંથી પણ લેવામાં આવેલા છે. ઓકે, તો એના માટે આ પ્રશ્ન એમાં પૂછાયેલો છે, એટલા માટે મેં તમને આ પ્રશ્ન પૂછ્યો. એ પોતે આ શાંતિ નિકેતન સ્કૂલ ઓફ આર્ટ, આ શાંતિ નિકેતન સ્કૂલ ઓફ આર્ટથી એ પોતે જોડાયેલા છે. એ વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. ક્લિયર આટલા સુધી? ઓકે, એનું હિન્દી સંસ્કરણ તમને પૂછે. ઓકે, એવો પ્રશ્ન તમને પૂછે કે હમણાં થોડું એમપીએસસીની એક્ઝામ પૂછાય તો એટલે એનું હિન્દી વર્ઝન પૂછે તો યાદ રાખવાનું, એનું હિન્દી વર્ઝન લખ્યું છે વસંત કૃષ્ણ વૈદ. વસંત કૃષ્ણ વૈદ આપણું જે બંધારણ છે એનું હિન્દી વર્ઝન પૂછે તો વસંત કૃષ્ણ વૈદ પણ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે, ક્લિયર એટલે સુધી? વસંત કૃષ્ણ વૈદ તરીકે યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર ફ્રેન્ડ્સ? બાબા સાહેબ આંબેડકરની સીટ બોમ્બેથી જ ફ્રેન્ડ્સ. ઓકે, તો મિત્રો આજે આપણે બંધારણ સભા છે એના એક આઈડિયા જોયો ફ્રેન્ડ્સ. અગેન આટલું જ હોય એવું નથી હોતું, આ એક ડેમો લેક્ચર તરીકે તમે લઈ શકો છો, આની ડિટેલની અંદર પણ હોય છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનની અંદર એડમિશન લેવા માગે છે, 31 ઓગસ્ટ સુધી 10% ડિસ્કાઉન્ટ ચાલે છે, તમે જલ્દીથી એડમિશન લઈ શકો છો ફ્રેન્ડ્સ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ ફ્રેન્ડ્સ. આઈ હોપ તમને ક્લિયર થયા હશો કન્સેપ્ટ ઉપર, જેના ઉપર આપણે ચર્ચા કરી એના ઉપર. અને જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો મેં તમને ટેલિગ્રામ ચેનલ બી કીધી છે જ્ઞાન લાઈવની, એના ઉપર તમે ક્વેશ્ચન કરી શકો છો, એના ઉપર બી હું તમને જવાબ આપીશ ફ્રેન્ડ્સ. ઓકે, તો આટલા સુધી રાખીએ છીએ. તૈયારી કરતા રહેજો તમારા અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.